સ્વામિનારાયણ બાપાની જય. જાતના પૂછો સ્વામી કી, એને પૂછ લીજો જ્ઞાન, મૂળ કરો તલવાર કામ, એને ભળી રન દોમ્યાન, મૂળ કરો તલવાર કામ, એને ભળી રન દોમ્યાન, ચિદન તેજમાં શોભી રહ્યા છે શ્રીજી રાજ ધીરાજ રે. ઓજી ચિદન તેજમાં શોભી રહ્યા છે શ્રીજી રાજ ધીરાજ રે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી ઘનશ્યામ મહારાજની સર્વ સંતની સોહે શણગારયતિ રૂપ ન્યારું તમારું વંદન કરું હરિ ચરણ ગ્રહુ તમારું મસ્તક તિલક ધાર પાઘ પહેરનારા શ્યામળિયો યશવાર ખુલ્યા ભાગે અમારા નિત પાઠ કરું નિત સેવા નિત સત્સંગ કીર્તન તમારા હરિ આપ શરણે લેજો આવા ભાવ છે અમારા. તમને રાજી કરાવવા માટેના હું પૂરા પ્રયાસો કરીશ. સમાજને તો હરદમ બાપા હું રાજી કરતો હોઉં, પણ સંતોની જ્યારે હાજરી હોય, સંત મિલન કો જાઈએ તજી મોહ માન અભિમાન અને જૂझू પાવી આગે ધરો કોટી યજ્ઞ સમાન. એક એક પગલું સંત દર્શન કરવા જાય ત્યારે મહાપુરુષો એમ કહે છે કે એક એક પગલું તમે ભરો ને એ કોટી યજ્ઞ કર્યા હોય એટલું ફળ મળે છે. તો આપણે ઘણાય ડગલા ભરતા ભરતા આ સંતોની સાનિધ્યમાં જ્યારે આવી છે ત્યારે આપણને એમ થાય છે, કાંઈક અહેસાસ થાય છે કે જીવવું છે. પૂજ્ય સંતો, આપ તમામ ગુણીજનો, વડીલો, માતાઓ, સત્સંગી ભાઈ બહેનો, અહીંયાથી ભાઈ હિરેન ભગતે લોક સાહિત્યની સરવાણી એની રીતે પીરસી, ભાઈ તેજસે એની રીતે ભજન, આમ જ શીખાય. અને શીખવું ને આ બેઠા પછી બોલવું ગાવું એ જ અઘરું છે. હારા હારાના પગ ધ્રુજ્યા છે. કારણ કે બાતન કી બાત में बात बन जाते, बातन की बात में रंग राजा बनी जाते. વાત ન કરતા આવડે તો માણા ક્યાં ઠેઠ મોકલી દે, કાંઈ તમે નક્કી ન કરી શકો. પણ ભગવાનની કૃપા થાય, સદગુરુ સંતોની કૃપા થાય, કાંઈક આપણા પુણ્ય હશે, કાંઈક આપણે ભાગ્યશાળી જીવાતમાં આવું હશે. એટલે તો આ મહાપુરુષોની સાનિધ્ય મને તમને વારંવાર મળે છે. આપણે ત્યાં લોકકેણીમાં એવું કહેવાનું છે કે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં, અને સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં. સંતોની નાત છે ને હાવ અલગ છે. જેને સમાજ બાપા ગાંડા ગણે છે કે આ તો હાવ ગાંડા છે, અને ગાંડાએ જ કંઈક કર્યું છે, ડાયાએ તો હાવ બધું ઊંધું વાર્યું છે. જેને કાંઈક ગાન પણ સત્સંગનું, હરિસેવાનું, હરિકીર્તનનું જે કામ સમાજ નથી કરી કે એ કામ સાધુએ કર્યા છે. એટલે આશયની વાત સાથે સાથે મારે તમને જે કાંઈ અહીંયાથી કાંઈ મેસેજ કરવા છે, આ મેસેજ તો હું કરી આ સંતોની સાનિધ્ય મળી છે ને એનાથી રૂડું બીજું કાંઈ હોય જ નહીં. નકર દિવાળી આપણે વરસાદ ભેળ્યા હતા. અંબાલાલ કે માનની બોલો લ્યો, આપણી બા કે નથી માનતા. સદગુરુ બા છે, હો સદગુરુ માં છે. યાદ રાખજો, આ જીવાત્માની માં એટલે સદગુરુ, સદગુરુ માં છે. સદગુરુ કઈ માનીએ નહીં આપણે. અંબાલાલ કે માનીએ, અંબાલાલ કે તાડપત્રી લેવી કે કાજુ કતરી લેવી, અંબાલાલ કે એટલું કરવાનું આપણે. બસ લ્યો કે હા અમારે તાડપત્રી લેવી છે, કાજુ કતરી, એમ. પણ હરિનું ચિંતન થાય, હરિની સેવા થાય, ભગવાનને યાદ કરીને મારા શબ્દોની શરૂઆત કરું. મોર પિસાળા શ્યામ સોગાળા ગોપ ગોવાળા નંદલાલા, દીન દયાળા કૃષ્ણ કૃપાલા રૂપ ભજાલા મધવાલા, ચોરી મટકી ફોડી ગયો કે દોડી ગિરનાર, મોરલી બગાડી હવલે જગાડી માયા લગાડી, મોરારી તે માયા લગાડી.
यशोदा के जाया माखन खाया घिनु चराया दुख भैया खेल रचाया गिरी उठाया रास रचाया વાગે વાળી ને લાકડી મનુ વાગ્યામાં શું ફેર એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે એક જ લાકડીના બે ટુકડા એકમાં ટુકડામાં છિદ્ર પાડી અને ભગવાને ઓઠે ધારણ કરી અને આખા બ્રહ્માંડને પોતાના મય કરી દીધું કે આહા વેણું વાગી એટલે તમામ જીવો છે એના શરણે આવવા લાગ્યા અને એકનો એક લાકડીનો ટુકડો અકબંધ રહ્યો કોકના વાહામ માર્યો જામીન નો જડ્યા મુંદળ વાત લાકડીની છે પણ કેટલું ખાલી થવું એના ઉપર આખું ડિપેન્ડ છે એટલે મહાપુરુષો આપણને ઘણી વાર એમ કહે છે કે થોડા ખાલી થઈ જાજો અંતરમાંથી પણ આ સાધુએ આ સંતોએ કોઈ દી એમ નથી કીધું તમારું ઘર ખાલી કરીને અમને આપી દેજો અંદરથી ખાલી થાઓ ને તો આપોઆપ ખાલીપો લાગશે અને ખાલીપો લાગશે તો આપોઆપ ભરાવા મળશો અને ઈ ભારણ એવું લાગશે ને પછી હરિ નજીક લાગશે હરિને ભજતા હશે અને હું તો એમ કહું ભગવાનના આપણને બહુ દર્શન ન થાય તો બહુ એની ચિંતા ન કરવી પણ ભગવાનની નજીક રહેનારાના રોજ રોજ દર્શન થાય ને તોય આપણો બેડો પાર થઈ જાય હા ભગવાનની નજીક રહેનારા આ મહાપુરુષો નાદ બ્રહ્મકુળ વંશ પરંપરા બાપા મુક્ત જીવન બાપા અને ઈ કચ્છની ધરતી અને આ પાછો હોરઠ એ ભાઈ પાછો કાઠિયાવાડ એમાંય ઓખો ભરાડી આ અનેક પ્રાંત તમે જો 12 ગાવે બોલી બદલી જાય તમે જો આમથી આમ આ ચારે દેશમાં જાય ને એટલે બોલી ફરી જાય પળાવાના રાપર તાલુકામાં હું એક કાર્યક્રમ કરવા ગયેલો રાપર તાલુકાના 21 ગામડા છે એમાં પળાવા ગામ એટલે એક જણાને મેં પૂછ્યું શું નામ મન કે રમેશ મેં કીધું બાપુજી નામ મન કે બાબુ મેં કેમ તારું નામ રમેશભાઈ ને બાપુનું મન કે અહીંયા બાબુ ને બાબુ જ કે ભાઈ નો કે માનવાચક પોતે રહે ને બાપાને એમનેમ રાખે આહા અને મજા છે ધરતીની મજા છે તમે જુઓ ધરતીની આપણી ધરતીની કેટલી મજા છે પછી તમે કચ્છમાં રહેતા હો ગુજરાતમાં રહેતા હો હોરઠમાં રહેતા હો પાંચાળમાં રહેતા હો કોઈ પણ ધરામાં રહ્યો એ ધરાની મજા હોય કચ્છમાં બળદિયા ગામ છે બળદિયાથી સરકારી બસ ઉપડે આમ ખાલી કંડક્ટરે ટકોરી જ વગાડવાની હોય આમ હાલો ભાઈ બળદિયા એટલે લગભગ સડી જાય બધા હા અડધું જ બોલે પાછો ઈ અને ઈ બસ થાતી ઠેઠ જુનાગઢના દરવાજા આગળ આવે અને જુનાગઢના દરવાજા આગળ ભૂતળી ગામનું પાટિયું છે ભૂતળી ગામ અને કંડક્ટર કે હાલો ભૂતળીના એટલે 7-8 ઉતરે ને 7-8 સડે તમે જોજો અને થાતી આમ બરોબર આમ પોરબંદર થઈને અને બરોબર આમ તુલસીશ્યામ બાજુ થઈને અને છેલ્લો સ્ટોપ હોય દોઢીનો નહીં એટલે ઓલો ખાલી એટલું જ કે હાલો દોઢીના લગભગ ઉતરી ગયા હોય બધા લ્યો સરકારી બસના જીવનમાં જો કંડક્ટર એક ખાલી ટકોરી વગાડીને આપણને ટકોર કરતો હોય કે હાલો ભૂતળીના હાલો બળદિયા હાલો દોઢીના તો સંતોએ તો કેટલી દાખલો કર્યો છે કેટલી ટકોર કરી છે કે આ જીવ કેવા છો તમે હાય આપણે લગભગ આપણું બહુ ઓછું માનીએ છીએ મહાપુરુષોનું બહુ ઓછું માનીએ છીએ આ સત્ય છે ને સત્ય છે તમે જો પણ કોક એમ કહી જાય કે આવું છે તો એમ કે હા તો હોય લ્યો હા બચપનમાં પ્રેમ કરે યુવાનીમાં ગોતવો પડે ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહના હોય તમે જો નાના હોય ત્યારે બહુ રમાડ્યા હોય બધા બહુ રમાડ્યા હોય બહુ ઈંચોળ્યા હોય આપણે બચપનમાં પ્રેમ કરે નાના હોય ત્યારે બધા બહુ ઈંચોળાયો હોય અને બધા પાછા કહી ગયા હોય હગાવાલા આ સંતોની વાત નથી આપણા સંસારી જીવનની વાત છે નાના હોય ને ત્યારે બધા કહી ગયા કે અમારી જેવો માસી કહી ગયા હોય ફઈ બધા હગાવાલા ઓ કરીને આમ બાળો ત્યાં રમાડે બાળો બાળો છે ને ખબર નથી નાનું બાળક નહીં બાળો ક્યું આ ભણવામાં ન આવે તેજસભાઈ
આ ગૂગલમાંય ન આવે. તો બાળુચિયાની ખબર નથી, તમને લાળિયાની છે ને ખબર હોય કાંઈ લાળિયું બાંધતા. હા, નાના હોય આયા આવો, મને મજા આવશે, તમે અહીં ઓરા આવો. હા, એક શ્રોતા જોઈ સ્વામી આમાં. હા, આપણે નાના હોય ત્યારે લાળ ટપકતી હોય, અહીંયા નાનું એવું સીથરું એને લાળિયા તરીકે બાંધ્યું હોય, લાળિયું એટલે લાળ આમાં ભરાઈ જાય. બાળોચ્યું એટલે નાની એવી ગોદડી. અત્યારની ગોદડીઓ જેવી નહીં, ભાતના થીંગડા વાળી ગોદડીઓ હતી. અને હગાવાલા આવીને પાછા કહી ગયા હોય કે અમારી જેવા, અમારી જેવો, અમારી જેવો, અમારી જેવો. 22-25 વર્ષનો થાય અને કોઈના કયામાં ન હોય ને પછી આવીને પાછા એ નહીં ટકોર કરે કે આ કોની જેવો છે, તો તમે જ કહેતા કે આ અમારી જેવો છે. હવે પછી દાખલો કરો કોની જેવો છે. ઓહો, પછી આ કાયાને પાછી યુવાવસ્થા આવે. તમે જુઓ, આ સ્વામી બાપા આ બે વસ્તુ તો સમજાણી, પણ ત્રીજી તો હજી કોઈને નથી સમજાણી, બોલો મહાપુરુષો સિવાય. બાળપણમાંથી ધીરા ધીરા ડગ ભરે અને યુવાનીમાં જાય એટલે ખબર પડે કે આ યુવાન છે. બાળપણની ટપાલ આવે કે અમારા ત્યાં આ તારીખે આ વાર એટલા વાગે ફલાણી જગ્યાએ અમારા દીકરાના ઘરે એ દીકરીને દીકરાનો જન્મ થયો છે અને ઈ પાછો ઘોડે ચડે એટલે માંગલિક પ્રસંગની કંકોત્રી આવે એટલા વાગે આ વધ આ ફલાણી જ્ઞાતિ અને ફલાણા ઘરે ફલાણી ટાઈમે અને ફલાણા ફાર્મમાંથી ફલાણા ફામે આ જાય. પણ હજી સુધીમાં ગઢપણની કોઈની ટપાલ કે કંકોત્રી આવી નથી કે અમારા દાદા બેન પિસ્તાળીએ ગઢા થવાના હવ ભેગા થાય જો. ગઢપણ આવી જાય છે. હા, અને ખાસ આપણે જેટલા સંસારી છીએ એટલે સમજી લેજો મારો બાપ, આપણને ગઢપણ આવે છે અને આ મહાપુરુષો છે ને એને બુદ્ધત્વ આવે છે, એને ગઢપણ નથી આવતું, વૃદ્ધત્વ આવે. અને બુદ્ધત્વ આવે એટલે બુદ્ધત્વ આવે, વૃદ્ધ થાય બુદ્ધત્વ આવે એટલે બુદ્ધિ એટલી આમ ચકોર જેવી આમ સારે તરફ દ્રષ્ટિ કરતા હોય કે કોઈને કાંઈ ભાઈ કોઈના અબળખા તો નથી બાકી રહેતા ને. મુમુક્ષુને તારવા માટેના બધાય પ્રયાસો કરે છે મહાપુરુષો. બચપનમાં પ્રેમ કરે ને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, પછી વૃદ્ધાવસ્થા આવે, ગઢપણ આવે. ખૂણામાં ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, ગોદડી ફાટલી, આપણી સંપત્તિ જ આટલી, બોલો. હા, અને હેઠે તગારું મૂક્યું હોય પાછું ખાટલા હેઠે, એમાંય રાખ ભરી હોય. હા, ગળફા કાઢવાનું. હા, તગારાય મૂકવા પડે, પડે. પણ સંતનો ભેટો થઈ જાય, સદગુરુનો ભેટો થઈ જાય. મુક્ત જીવન બાપા જેવા કોઈ સંત પુરુષ બેઠેલા અને એમાં કોઈ આમ કહેવાય છે કોઈ માળી ગુલાબનો કરંડિયો લઈને બેઠેલો, ગુલાબનો કરંડિયો આવે બબે ગુલાબ લેતા જાય, કોઈ 10 રૂપિયા, કોઈ 5 રૂપિયા, છેલ્લે 2 ગુલાબ રહ્યા. વાત ઉપર તમે જોજો આ મહાપુરુષ શું કરીએ. 2 ગુલાબના ફૂલ રહ્યા અને પછી ઓલા માળીને કીધું કે આ લાય ભાઈ 50 રૂપિયા તને આપું, આ 2 ફૂલ આપી દે. બોલો માળી કે આ ફૂલ હવે દેવા નથી. તો કે કેમ? તો કે ના, આ જેટલા લઈ ગયા છે કોઈને ધરવા લઈ ગયા છે, અથવા તો કોઈને અભિષેક કરવા લઈ ગયા છે, અથવા તો કોઈના મસ્તક ઉપર ચડાવવા લઈ ગયા છે, અથવા તો કોઈના ચરણની રજ મૂકવા માટે લઈ ગયા છે. મારે જોવું છે કે ઈ વ્યક્તિ તો છે કોણ. અને 2 જ ફૂલ વધેલા અને 2 ફૂલ લઈને એમ કહેવાય છે કે માળી આવ્યો ની સંતને જોયા અને 4 આંખ ભેગી થઈને ભેજવાળી આંખ જોઈને કે પોતાના બધાય ભરમ ભાંગી ગયા અને 2 ફૂલ મૂકીને ખાલી એટલું બોલ્યો કે હમારા કોઈ મોલ ન થા, આપ મિલે તો હમ અનમોલ હો ગए. અમારું કોઈ મૂલ્ય નહોતું, અમારું કાંઈ અસ્તિત્વ નહોતું, પણ તમે મળ્યા એટલે અમે મૂલ્યો. અને વસ્તુ બહુ સાચી છે. જો આમાંય સ્વામી નર ને માદા આવે, સ્ત્રી અને પુરુષ આવે. જો આ બધાનો સંગ જો આ વાજિંત્રો વર્ષોથી વાગે છે ને, આ જો આ સ્ત્રી જાતિ છે. જુઓ એનો રણકાર જુઓ તમે, ઓલા આપણે છીએ. અને પાછા કહ્યું હોય ને ખબર, ભણ્યું. અને તોય ઓલી એમ કે ભણ્યા જેવો તોય મારો તો ખરો, એટલે કોઈ દી સંસારમાં કોઈ દી એને તિરાડ્યું ન પડે, એટલું સંસારીને આવડી જાય ને. હા, પણ જો સમજતા આવડે તો થાય આ બધું. 7 સૂર ઉપર આખું સંગીત હાલી જાય. 7 સૂર ઉપર
રાગણી અનેક હોય પણ સૂર સાત જ હોય. સૂર એકાદો ખાંગો થાય એટલે ગાયકનું ગળું જાય. હા, બે કાળાનો મેળ કરાવીને સારે ટીપે મારે જાવું મારે કચ્છમાં અંજાર તો એને ભસાવથી પાછું બળવું પડે. અંજાર ન પગે. એમ વ્યવહારમાં આવું છે. આપણે મહાપુરુષે એમ કીધું કે તમારો વ્યવહાર એ તમારો સૂર છે. આ તમારો સ્વભાવ. પૈસાનો કે પરિસ્થિતિનો કોઈને અભાવ આવ્યો જ નથી. અભાવો સ્વભાવનો જ આવે બધાને. હા, 7-8 જણા ગામડામાં આમ ભેટાઈ વાળીને બેઠેલા અને બીડીના ટેકા દીધેલા. બીડીના ટેકા ઉપર ટેકા હાલે. આ બીડી બહુ પીવાતી ગામડામાં. બોલો સ્વામી. અને પાછી બીડીઓ કેવી પીવાતી, આમ આમ હળગાવે ત્યાં સુધી વાંધો ન આવતા. બીજી શટ મારે ક્યાં સુધી વાંધો નહીં. હો તેજસભાઈ, પણ ત્રીજી શટ મારે ને આમ આપણે એમ કે આ ટક્કર લઈ ગયા પછી સોથી સટું કામ મારી કે ઉપર ગયું એને પાછું લાવવા હાટું પાછી ખેવા હાટું સટું મારવી પડતી. અને હા, ટેકો લઈ ગયેલા અને બીડીની મહેફિલું જામેલી નામ ટેકા. એમાં એક જણાને કીધું. અને એક વસ્તુ પાકી છે, આપણને બધું આવડી ગયું છે એવું કોઈને કહેવું નહીં. હા, અટવાયું બહુ. હા, એટલે એક જણાએ આવીને એક જણાને ખાલી કીધું કે પમદી કંઈક પોલીસ આવી હતી ને. કોને લઈ ગઈ? તો તીકમને. તીકમને કાંઈ કર્યું તો કાંઈ કર્યું નહોતું એની કાંઈ. હા, કઈ શું હતું? કાંઈ નહીં, દાઢી કરાવવા ગયો તો બિચારો દાઢી કરતો કરતો ઓલા ભાઈએ કીધું કે ભાઈ અડધી દાઢી પગી ને એટલે એને કીધું કે ભાઈ આપણે ત્યાં પમદી ત્રીજી શેરીમાં ચોર આવ્યા. એ આવ્યા એટલું કીધું છે. તીકમે કીધું કે આ દાઢી જો હરખી પૂરી નહીં કરે કે અમારી બસ વહી જાય એટલે તીકમે ચાલુ વાતમાં એની વાત કાપીને તીકમે શરૂઆત કરી કે ભાઈ ક્યાંથી આવ્યા હતા, કોની મોકલ્યા હતા, કોના હતા, કેટલું લઈ ગયા, બધી મને ખબર છે. એટલી વાત પૂરી થઈ ગયા. ખાતાની ગાડી આવી તો ઓલા ભાઈને જ પૂછ્યું કે ભાઈ ત્રીજી શેરીમાં ચોરી? તો કે આ તીકમને બધી ખબર છે. તીકમને ઉપાડ્યો અડધી દાઢીએ. હજી એટલી વાત પૂરી થઈ કે આ તીકમ આવ્યો આમથી. એટલે ઓલાએ કીધું ભાઈ કાલ કુચરા ઓલી શેરીમાં રોતા હતા. તીકમ કે અઠવાડિયાથી હું બહાર ગામ હતો ભાઈ, હું નહોતો ગામમાં. હા હા, બધું આવડી ગયું છે એવું કોઈને કહેવું નહીં. અને બધું જાણીએ છીએ એવું કોઈને ન કહેવું. હા, ભૂખ મેં રાજ કો તેજ સબ ઘટ ગયો ને ભૂખ મેં બુદ્ધ કી સીધી હારી. ભૂખ મેં કામિની કામસો તજ ગઈ અને ભૂખ મેં તજ ગયો પુરુષ નારી. અને ભૂખ મેં और व्यवहार नहीं रहत भूख में रहत कन्याकुमारी. कवि गंग कई सुनशा अकबर 4 वेद से भूख न्यारी. એટલે તો મહાપુરુષો એમ કહે છે કે પેલા આમાં એક યજ્ઞ કુંડ છે એને થોડુંક જમાડી અને જમાડીને પછી પૂછજો. હા, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આ બધું સંત છે. ગમે એવું સ્વામી, તમે કદાચ બંગલામાં રહેતા હો કે મોટા મહાલયમાં રહેતા હો, પણ એ આશ્રમ જ કહેવાય, કા ગુરુકુળ કહેવાય, કા મંદિર કહેવાય. આ ત્રણે જ વસ્તુ થાય ને. અને કાં ઝૂંપડી કહેવાય, સાધુની ઝૂંપડી ભાઈ. અને આપણે કદાચ 800 વીઘામાં પાયચી હોય ને, આવો ફામે આવો બંગલે, એ બંગલા જ હોય, ફામ જ હોય. એને એમ ન કહીએ કે હા મારું મંદિર છે તમે આવજો એમ. મંદિર ક્યાં રૂડું લાગે? કોઈ સંત બેઠું હોય, કોઈ સદગુરુ બેઠા હોય, કોઈ દયાળુ આત્મા બેઠા હોય. અને આપણે આ કળી કાળ છે એ સત્સંગ જેટલો થાય એટલો જીવાતમાં સુધરે. આવું મહાપુરુષ એમ કે છે આ કળી કાળ છે. આ કાળ જેવો એક કાળ હતો નહીં. આવી સગવડતા ક્યાં હતી તમે વિચારો તો ખરા. બાકી આથી 30 વર્ષ પહેલા અમે ભજન કરવા જતા. પૂછો એને, આવા સ્ટીરિયા જ નહોતા સ્વામી, આવા સ્ટીરિયા નહીં. આ ભેહુના વાહા જેવા તો આ 15 વર્ષમાં નીકળ્યા. હા, 2 ભૂંગળા આમ બાંધ્યા હોય, એક આમ બાંધ્યું હોય, 60નું એમ્પલી લઈને આવે. અને જે ગાવા બે પોતાનો રૂમાલ અહીં બાંધે. મીઠો અર્થિંગ આવે. જીરે લાખા ક્યાં તો હોઠ લઈ લીધો હોય, માંડ હોઠ બારો નીકળે માઇક્રોફોનમાંથી. એટલા તો મીઠા અર્થિંગ આવતા. જૂના અમારા જોજો ભજની લગભગ આ વોટ લાંબા જીરે માઇન ક્યાં હતા વોટ. અને બાળક વૃત્તિ તો બાળક વૃત્તિ છે.
નથી કે એક ભાઈ આમ આમ બરોબર આમ ગુરુકુળમાં ગયા ને ગુરુકુળમાં આમ સંતોને કીધું કે આ ગણિતના શિક્ષક સંતો કોણ છે? તો કે જો આચાર્ય આવે ભટ્ટ સાહેબ, આ દીકરો મારો છે. એમ નહીં, હું ખાલી આ એક્ઝામ્પલ આપું. આમ આ દીકરો મારો. કે હા. તમે ગણિતના સર છો? હા હા હા. આવું શીખવાડો છો? કેવું શીખે છે એ? કે આ અઠવાડિયાથી હું જોઉં છું શાળી ને શાળી કેટલા થાય? મારો દીકરો કે 150 કે છે. આચાર્ય વાહ થવાડ્યો કે વાદોશ વાહ. એના બાપા કે હું વાહ પણ અરે પણ વાહ શાબાશી આપું. અરે પણ કે શાળી 150 થાય? અરે એ કે તમે મૂકી ગયા ત્યારેથી 800 કે તો આ મારી મારીને 150 લઈ આવ્યા છીએ. હા હા. દીકરા દામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના ગામના ઊંટને લીમડે ચારતા બીજાના ખેતરમાં વૈયા ઉડાડતા અને માગ્યા ગોદડે રાચું ગુજારતા હોટલા બાકડે કાટક્યા ફાકતા પછી કોર્ટ કચેરીમાં મસરકા મારતા રાખે ઉધાર દિલ્લા ઉધારતા પછી ઘણું કે ઘનશ્યામ તો પાછા હિમજ નો હારતા. હવે ઈ દીકરા ઈ કેવા કજાડા છે, કેટલા ઈ ત્રાહિમમ કરી ગયા છે. એટલે મહાપુરુષો એમ કીધું છે. આપણા ભજનોમાં નંદ સંતોએ તો કેટલા કેટલા ભજનો મને તમને આપ્યા છે સાહેબ. અને ભાઈ જે આંગણે હું બેઠો છું સ્વામી, આમ તો હું લેશન ઘણું લાવ્યો છું પણ આપની કૃપાથી જેટલું મારાથી બોલાય જેટલું ગવાય એટલું હું તૈયારી રાખીશ. કારણ કે આમાં બધું વાસી કરવા જાય ને તો ટપાલ જેવું જ થાય. સવસ્તાન શ્રીગામ પટેલ 5 પટેલ. હા, એ તો જેટલું અંતરમાં મારો નાથ ઉતારે ને મારો શામળિયો એટલું જ ઉતરે. બાકી વાસીને મેળ ન આવે. આ તો કોઈક અંતર ચક્ષુ ખુલી જાય એ ભાઈ સાધુ પુરુષની મારીને તમારી સામે દ્રષ્ટિ પડી જાય તો કેટલું કેટલું. પણ ગાંધી સંસ્થાન મણિનગર મેં શરૂઆતમાં કીધું કે નાદવંશી ગુરુ પરંપરા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા, સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા, સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, સદગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા, પ્રેમમૂર્તિ શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી બાપા, સ્વામી મહારાજ ગ્રહણ મહોદિધિ શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામી મહારાજ શ્રી મણિનગર ગાદી સંસ્થાના સ્થાપક અને પૂજ્ય બાપા જ્યારે બિરાજમાન છે. આ 7મી પેઢી કહેવાય ને, આમ તો 7મી ગાદી, છઠ્ઠી હા 6ઠ્ઠી ગાદી. હા બરાબર છે. જો આમ થાય માની કે મારીને 150 લાવ્યા તો આ જીવને ઢસાની ધર્મશાળા, ઢસા આઘું નથી અહીંયા, ઢસાની ધર્મશાળામાં અમે હુતા ત્યારે આવી કોઈ વ્યવસ્થા નહીં, પોતાની ગાડીઓ ગાતે. હવે ઈ આવીને પગી આપણે એમ કે ભાઈ કાલે મારે જુનાગઢ જવાનું છે અને અહીંયાથી ઢસા જુનાગઢ બસ નીકળે ઈ પહેલા અમને જગાડજો, અથવા તો ટ્રેન 3:30 વાગે જગાડે. જાગો, આઘું જવું હોય વહેલા જાગજો, આઘું જવું હોય વહેલા જાગજો. તે માન અમુક જાગે, 4 વાગ્યાની ટ્રેન હોય અમુક 6 વાગે જાગે. હવે 150 રૂપિયાના પગારદાર તરીકે પગીનું કામ જે કરનાર વ્યક્તિત્વ હોય એ ધર્મશાળામાં, અને મને તમને જો એટલું જગાડતા હોય કે જેને આઘું જવું હોય વહેલા જાગજો, આઘું જવું હોય વહેલા જાગજો, તો આ જીવને જ્યાં જવું છે એ ઠેકાણું ગોતવા માટે તો કેટલું જાગવું પડે મારા બાપ. અઘરું છે આ બધું. એટલે તો આપણા મહાપુરુષોએ કેટલા આપણને કીર્તન આપ્યા, ભજનો આપ્યા, વાતો આપી, સત્સંગ આપ્યા. સત્સંગ એટલે શું? એમ જીવનનું પરિવર્તન કરાવી દે. ભગવાન વિષ્ણુને નારદ પૂછે ભગવાન સત્સંગ એટલે શું? તો કે ફલાણા ગામમાં જાઓ અને ન્યા છે ને એક ગાયનું ગોબર પડ્યું છે, ગોબરની હેઠે એક કીડો છે, એ કીડાને પૂછો. આવીને પૂછ્યું કીડાને સત્સંગ એટલે શું? કીડો મૃત્યુ પામ્યું. પાછા નારદ ભગવાન પાસે ગયા. ભગવાન એ તો ગમન કરી ગયો. તો કે ફલાણા ગામમાં એક ગાયને આગળ વાછડું તાજું જન્મ્યું છે, એના કાનમાં જઈને પૂછો સત્સંગ એટલે શું? અને ગાયના વાછડાના કાનમાં જઈને પૂછે નારદ, ગાયનું વાછડું પણ મૃત્યુ પામ્યું. એટલે પાછા નારદ ગયા એટલે કીધું કે ફલાણા ગામમાં રાજા છે, એને ત્યાં કુંવરનો આ 4થો દિવસ છે, એના કાનમાં એ કે હવે વાહ ભંગાવાના ધંધા રહેવા દો. હા ઓલા 2 હતા ક્યાં સુધી કોઈ કઈ વાત ન કર્યું, પણ હવે રાજાના કાંઈક દીકરાને કાંઈક થાય તો કાંઈ ન થાય, તમે જાઓ જ ખરા. અને આવ્યા અને ખાલી 4 માસનું બાળક એને આવીને પૂછ્યું સત્સંગ એટલે ખડખડાટ હસવા લાગ્યું. એ કે નારદ ઓળખાણ ન પડી? તો કે ના.
તો કે ઈનો ઈ કીડો, ઈનો ઈ વાછડાનું બછડું, અને હું ઈનો ઈ. કારણ કે તમારી જેવા સાધુ પુરુષનો સંગ થઈ જાય એટલે તરત મોક્ષ થાય. મોક્ષ થાય એટલે બીજો નવો જન્મ મળે. જન્મ મળે એટલે પાછો આ સામાન્ય શરીર નથી. આપણે જેને સામાન્ય સમજીએ છીએ ને સામાન્ય નથી. આહા. આંખ દિયો જગ જોવન કોન, કાન દિયો સુન નહીં પુરાણ, मुख दियो मोहन भजने को नाम, हाथ दियो कुछ करने को दाव, पांव दियो पृथ्वी फेरन को नाम, सब अच्छो दियो कीधुं, बधुं हारू दीधुं बधुं. घणा નથી કહેતા કે ભાઈ પેટ હાટું અમે કરીએ છીએ. ના, પેટ હાટું કઈ હોય જ નહીં. શું કામ કે રોટલીનું બટકું આમ ભાંગીએ ને એટલે આંખ જોઈ લે કસ્તર નથી, નજીક લાવો એટલે નાકની ક્રિયા છે ઊંઘવાની, બહુ સ્વાદ હારો, મોઢા મૂકો એટલે દાંત નક્કી કરે કઠણ કે પોછું, જીભ નક્કી કરે ગરમ કે ટાઢું. પછી આને કોક ગળું કે, કોક લઢિયો કે, કોક બોછી કે, કોક બોચી કે. આના પ્રકાર ઘણા છે. તમે જુઓ, કોઈ સંત મહાપુરુષ સત્સંગ કરતા હોય તો આપણે એમ કંઈક ના, મુખ કમળ મહારાજનું બહુ સારું. એના મુખની વાતું કમળની પાંદડી જેવી વાતું હોય છે. એક એક દાણો આમ જ્યારે કમળની પાંદડી આમ છૂટી પડે અને આમ પવન વેગમાં એક એક પાંદડી જ્યારે આમ નાખે અને જેમ જેમ આમ એમ મહાપુરુષના શબ્દની વાણી. આને કહેવાય કમળ મુખ કોઈ મહાપુરુષનું. પછી આવે મુખ. હારો માણા કોઈ સજ્જન વ્યક્તિ બોલતો તો આપણે એમ કે એનું મુખ બહુ સારું, એના મોઢાના વેણ બહુ સારા. પછી ત્રીજી ભાષા આ મોઢાની છે, એ નથી કેવી. હા, જન ડોંચું કહીએ આપણે. ભાઈ જોયું ડોંચું ભાઈ, સાધુના વેણ અડી જાય એટલે મોક્ષ થાય પાકું છે. તો શરીર પણ સામાન્ય નથી. વાત ઈ કરતો તો આંખ જોઈ લે, નાક ઊંઘી લે, દાંત નક્કી કરે, જીભ જોઈ લે ગરમ કે ટાઢું, કઠણ કે પોચું. પછી આ લઢિયા હેઠો ગળિયો ઉતરીને ઓજરી અહીંયા આવે છે. હા, પછી ઓજરીમાં જાય ને પછી નક્કી તો હાવ ઓજરી કરે, હકનું કે રામનું. હા, ઓડકાર આવે તો માની લેવો હકનું છે, નકર ઘસરકા આવે. લાવજો સોડા, જણ જીરું દેજો. નથી આમ બાપા ભૂતેલા, માં પૂઠે પૂઠે પવન નાખ્યા. ઉભું થાવું ઘડીક, ઉભું થાવું સમાજ, ઉભું થાવું. આ વાહમ ભાઠા પડ્યા છે, ઘડીક ઉભા થાવ, પાવડર સોપડી દો. ઉભું થાવું છે, ઉભા થાવ ને ઘડીક. પેટમાં બળે છે, જળ જીરો પીવો, જળ જીરો. ઉનાળો છે, મિરિંડો લાવું, મિરિંડો. એટલે બેયનો સંવાદ હાલતો હતો. આમથી જોઈ બે ચાર વડીલો ને બે ચાર માવડી ખબર અંતર પૂછવા આવતા. પછી તો ગઢપણમાં ગાત્રો ઢળી જવાના. આમ આમ જોયું, આમ કોક ખબર કાઢવા આવે છે, પછી પાછા ઓળખીને હુઈ જાય છે ને તો મન ઘડીક બેઠો કરી. એટલે વળી બેઠા કર્યા, અને બેઠા કર્યા ને પછી આમ હુઈ ગયા પાછા. અને પછી બેયનો સંવાદ બહુ સાંભળો. ખાસ કરીને આપણા સંસારી જીવ્યા આ બે પોઈન્ટ ઉપર બહુ મજાનું જીવન છે. એક સંવાદ અને બીજો સ્વાદ. જીભને જેટલા સ્વાદ આપ્યા મહાપુરુષો, નોખું નોખું લગભગ બહુ ઓછું ખાય, એક પાત્રમાં ભેગું કરી અને બધું. પછી એનો સ્વાદ ન લે. એ લાડુ હોય તોય ભલે, ને ગાંઠિયા હોય તોય ભલે, ને લાપસી હોય તોય ભલે, અને કદાચ બુંદી હોય તોય ભલે, ને શાક હોય તોય ભલે, ને દાળ હોય તોય ભલે, બધું મિશ્રણ કરીને. મુંદળ તો આને જોઈ શું સ્વાદ નથી જોતો, એની એક કેપેસિટી હોય ને. આપણે તો સ્વાદના રસિયા બહુ. ઓહો, હજી થોડુંક લીંબુ નાખવામાં. હા હા, મજા આવી ગઈ. સ્વાદ, બીજો સંવાદ. સંવાદ એટલે વાત. અને બે માણસ સંવાદ કરે. બાપા હુઈ ગયા એટલે માડી હળું. કેમ હુઈ ગયા? અને પછી જે બાપાએ કીધું એ કે ઓળખવા જેવું હતું ત્યારે હું શું માથું કરવા દીધું નથી, હવે કયો ખો આ બધાને ઓળખો. બંધ મુઠ્ઠીના જીવ છીએ હો આપણે બધા સંસારીઓ. હા, બંધ મુઠ્ઠીના. એટલે કદાચ મહાપુરુષ એમ કે ધીરજ ધરતું અરે અધીરા. થોડીક ધીરજ ધરી, થોડીક ધીરજ ધરી લે. ઈશ્વર પૂરે અન્ન જો
આહા. ભજન કોઈ પણ મહાપુરુષ લખે ને બાપા, છેલ્લે આમ આમ જેમ કુંભાર આમ આમ ચાકડો ફેરવી અને કોઈ પણ માટલું બનાવે, ગરબો બનાવે કે કુરડી બનાવે, એ જેમ ચાકડો ફરતો જાય આમ 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 અને છેલ્લે જે આખો રૂપાંતર કરી અને લાવે, એક જ માટીમાંથી બધું બનાવે. એમ કોઈ પણ મહાપુરુષનું જ્યારે ભજન હોય, આથી 5000 વર્ષ પહેલા લખાણું હોય કે 500 વર્ષ પહેલા લખાણું હોય કે 200 વર્ષ પહેલા લખાણું હોય કે 50 વર્ષ લખાણું કે 25 વર્ષ પહેલા લખાણું હોય, છેલ્લે અણસાર બધાનો એક જ નીકળે, સાર એક જ નીકળે કે એટલું એટલું તમે કરજો. વર્ષો પહેલા એક કવિની રચના લગભગ ડાયરામાં અમારે કહેવાય, હરિની આટડીએ મારે ખાયું ને હટાણું, જોયું નહીં ટાણું કે કટાણું, હંસલાને ગોતી ગોતીને વનમાળી આપે મોતી, કીડિયું ને કણ હાથીડાને માણું. તો આ મહાપુરુષે એ જ કીધું ને, કીડીને કણ હાથીને મણ, વળી 4 પગાને પાસે 4 જ ને. અને 5મી વસ્તુ નથી હો, 3 જ પ્રકાર. તમે જોવો 3 જ પ્રકાર, ચોથો કોઈ પ્રકાર નહીં. સવાર બપોર ને હાંજ. અને ભોજન કરવા બેસી ત્યારે પ્રકાર 3 જ પડવાના છે. કા એને ઘૂંટડેથી પીવું પડે, કા હબડકેથી અને કા કોળીએથી. કા હબડકો મારવો પડે અને કા સોળીને. શાક ઉત્સવ હોય એટલે રીંગણા રીંગણાને કોઈ દી બટકે નહીં ચડાવવાનું, સોળી નાખવાનું, અપમાન નહીં કરવાનું. રીંગણાનું અહીં પણ મહાપુરુષોની વાતોની મજા આવે છે. શું કામ મજા આવે છે? કારણ કે જીવન જીવી ગયા છે એટલે એનો પડઘો પડે છે. પડઘો પડે છે એટલા પૂરતી વાત નથી, એ બોલે છે એટલે કઈક પ્રકાશ પડે. આપણા બહુ ના દેવા ન હોય. ક્યાં સુરત, ક્યાં બોટાદ, ક્યાં કચ્છ, આમ તો ગામે ગામ એટલે સમરસતા એટલે જ આપણા મહાપુરુષો એમ કે ને ભાઈ આ જે મારા નેજા છે એમાં બધે સમરસતા હોય. તમે જુઓ બધા બેઠા હોય તો એવું નહીં માનવાનું કે બધા સાંભળવા આવ્યા છે. કોક જોવા આવ્યા હોય, કોક જાણવા આવ્યા હોય, કોક ઈ જાણવા આવ્યો કે આ છ્યા કવડા, કોક ઈ જાણવા આવ્યો કે આ કરે હું. 2 થી 3 જણા એવા બેઠા હોય કે વાહ બરોબર છે. સો ટકાની વાત કે સાચી વાત છે. નથી એક બેને એના ઘરવાળાને ફરિયાદ કરી. અને આપણે પુરુષો છે ને, પુરુષો રસવાઈ દીર્ઘાય પૂર્ણ વિરામ ભૂલી જાય. તમે જો નથી એક ભાઈ ઘરે આવ્યા એટલે એની પત્નીએ સીધું બાવડું પકડી લીધું કે અહીંયા આવો, આજ મારે વ્રત છે વડ સાવિત્રીનું. એ કે પણ વ્રત તમે રહ્યો દખ અમને હું કામ આપો છો? હા તે મારે શું કરવાનું તમારા વ્રતમાં? કાંઈ કરવાનું નથી. હોલ્ડરમાંથી લેમ્પ કાઢી નાખ્યો કે આમાં આંગળી નાખો, મારે જોવું સાચું કાચું કે પાકું. એમ ઓલો કે રેવા દઈ, સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા હું સૌજી, આમાં ટીમ ઢળી જાય, નો મેળાવે, આમાં સીધા જ જાય કે એટલે ભગવાન વાત શરૂઆતની ઈ કરી કે વાગે લાકડી ને વાહળી, એક જ લાકડીના 2 ટુકડા કરી, એકમાં છિદ્ર પાડ્યું અને ભગવાને ફૂંક મારી. એમ સંતો આપણને ફૂંક મારે છે, ઘણી વાર ફૂંક મારે છે. ખાલી થાજો, ખાલી થાજો. અને બહુ સત્ય છે, દીધું હોય તો દેતો જાજે, સુકાણા હાડ પાડોશીના બાળ અને મુઠ્ઠી ચણ નાખ. સારું કાર્ય હોય ને, અમે લોક સાહિત્યમાં બાપા અમે ઘણી વાર કહી કે 3 પ્રકારના દીકરા હોય. તમે જુઓ, દીકરો, પુત્ર અને ગગો. દી વાળી દીકરો. અને પૂનામના નરકમાંથી પિતૃઓને કોઈ સાધુ અથવા તો કોઈ મહાપુરુષની સાથે દીક્ષા લઈ અને તર્પણ કરાવી અને મોક્ષ પાવી એનું નામ પુત્ર. પણ આવું કંઈક કામ હોય ને આપણે કંઈક તારે કંઈ જમીનમાં લખાવું, યોગ ફાળો દેવો, તો મારી બાને પૂછતો આવું. ઈ ગગો બાને કેટલું પૂછી તું. અમારે એક સાઉન્ડ વાળા ભાઈ છે, આ તો મારા બહુ જૂના મિત્ર છે, અમારા ગામની બાજુમાં એક છે, એ સાંભળતા નથી અને ઓપરેટિંગમાં આવે. આપણે એમ કઈ દેજો કે લેજો, આપણે એમ કઈ દો હજી દો કે લેજો, એમ ત્યાંથી શરૂઆત કરાવી. અઘરું છે હો.
અને ગામડું ગામડું છે ને, ગામડાની મજા જ તમે જુઓ. કેરા પાળી બાંધે ભાઈ, કપાસિયા સોંપવા જાય ભાઈ, રાતે પાણી વાળવા જાય ભાઈ. તમે જુઓ એ કપા પાછો ધીરે ધીરે મોટો થાય. અને એ ઝીંડવું ફાટ્યું હોય. શું ફાટે? ઝીંડવું. એમાંથી પૂણી આમ એવી આમ રૂની પૂણીયું નીકળે ને પછી કાપો વાળ્યો કહેવાય. શું કહેવાય? હવે કોઈ કાપા નથી વાળતા, હવે સીધો આમ કરીને આમ જ નાખે. પેલા કાપા વાળતા, કાપો અહીં વળાય. અત્યારે જે કહે છે ને કાપો વાળ્યો, ઈ નહીં, ઓલો કાપો. ઘણા કહેતા તે તો હાવ કાપો વાળ્યો. હવે મેં એક વાત સાંભળી બાપા, સાચી ખોટી ખબર નહીં. એક ભાઈ ને કહેતા મારે બળદ વેચવો છે. ઓલો કે કોને? તો કે રત્નાભાઈ ને. તો કે ન વેચાય, કાનજીભાઈ ને આપી દે. તો કે પણ રત્નોભાઈ 19,000 માં માગે. કાનજીભાઈ ને પૂછ્યું નથી, પૂછ્યા કાનજી કે ભાઈ મારે 12,000 માં હાલે. તો ઓલે કીધું ભાઈ કાનજીભાઈ 12,000 માં માગે, રત્નોભાઈ 19,000 માં માગે. આ બળદ એટલે ઢાંટો. આપણા ભાઈ ઘણા ને કહેવાય. એટલે ઓલા તોય કીધું ભાઈ કાનજીભાઈ ને આપી દે. તો કેમ? તો કે રત્નાને કઈ વ્યસન નથી. પણ વ્યસન ને બળદ ને શું લેવા દેવા છે? એને બીડીનું સાનું કઈક વ્યસન હોવું જોઈએ. તો પણ આમાં વ્યસન ને બળદ ને લેવા દેવા શું? તો કઈ હવારે જોડશે ને સાંજે છોડશે, બળદ્યો મરી જાય. તણી ઉથલે ઉભો રહે એવા ને દે. હવે આને જીવ દયા માનવી, વ્યસન ચાલુ કરવાની ક્રિયા માનવી, મને ખબર ન રહી. ભગવાનની કૃપા થાય તો શું ન થાય, ને એમાં સદગુરુની કૃપા થાય તો કેટલું થાય. મહાપુરુષો આપણને કોઈ આશીર્વાદ આપે તો આશીર્વાદનો કાંઈ રંગ ન હોય કે કેસરી કલર ના આપ્યા, લીલા કલર ના આપ્યા, બ્લુ કલર ના આપ્યા, યલો કલર ના આપ્યા. નહીં, રંગ ન હોય, આશીર્વાદનો રંગ ન હોય. પણ જેને જેને આશીર્વાદ અડ્યા છે ને એના રંગ ફેર્યા છે એ પાકું છે. કે હા, કોઈ સાધુનો તમને નેડો લાગી ગયો, કોઈ સાધુનો પંજો લાગી ગયો, કોઈ સાધુનો તમને સ્પર્શ થઈ ગયો છે ભાઈ. નકર તમારા કુટુંબમાં એક જણાને કહેતો કે આમ જો અમારે આખું કુટુંબ વાતું કરતું હતું કે અમારી હાથ પેઢી સુધી ખૂટે એટલું નહોતું. એ કે તો તું આવ્યો તો કેમ કાંઈ નથી? કે મારી 8મી પેઢી છે. હાથ પેઢી વાળા ખૂટવાડીને વી આવી ગયા. બોલો હવે આના ધોખા ક્યાં ધરો તમે? અઘરું છે સાહેબ. વાત ઈ કરતો તો ગામડાની બાપા મજા બહુ છે, ગામડાની મજા. અને સંતો જ્યારે નીકળતા તમે જો ગામડે નીકળ્યા છે. હા, વૈષ્ણવથી દૂર રહેજો, અનિતિથી દૂર રહેજો, દુરાચારથી દૂર રહેજો. વૈષ્ણવમાં ઘેરાણેલા વ્યક્તિઓને ઝૂંપડે જઈને મહાપુરુષે એમ કીધું કે ના આ ન કરાય. હરિનું ચિંતન કરે. અને મેં એવા ગામડા જોયા છે, એવા હરિભક્તો બાપા જોયા છે. આ તમે બેઠા છો ને વખાણ નથી કરતો, યતિશોક્તિ લાગે. પણ પોતે કદાચ રોટલી કોરી ખાતું હોય છે, પણ ઠાકોરજીને દીવો કરવા માટે 2 ચમચી ઘી ઠાકોરજીની અલગ રાખે કે અમે કોરું ખાઈ લેવું, પણ મારા ઠાકોરજીને 2 ચમચી ઘીનો હું દીવો કરું. ઝાખાલ ઝૂંપડામાં રહેનારો જી વૈષ્ણવથી દૂર રહ્યા છે. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને તાજી કરી કામે લગાડજો, આજ સુધી જીવા છો કેટલું ને આધી સરવૈયું કોઈ સંતને બતાવો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો. એક મહારાજે એક મહાપુરુષને કીધું કે ભગવાન કેવો હોય? ક્યારે એનું કામ શું, એનો ધંધો શું? સંત કે મહારાજ આ પ્રશ્ન તમારા છે તઈને? બોલે હા.
તો પ્રશ્ન કરતા નીચે બેહવું જોઈએ અને પ્રશ્ન દેનારે ઉપર બેહવું જોઈએ. તો મારે શું કરાય? તો કે તમારું સિંહાસન ખાલી કરી અને સાધુએ કીધું કે મને બેહવા દો. બાપા જેવા કોઈ સાધુ પુરુષો છે બેઠા છે. જનમેદનીમાં કચેરીમાં મહારાજ વચ્ચે મધ્યભાગમાં બેઠા અને કીધું કે હવે પ્રશ્ન પહેલો કયો છે? તો કે ભગવાન કેવો છે? તો કે તમારી કચેરીમાં કોઈ હાજર છે કે હા? તો કે એને કયો એક દૂધનો ગ્લાસ ભરી આવે. અને દૂધનો ગ્લાસ આવ્યો પછી મહારાજાને કીધું ઊભા થાવ. ઊભા થયા અને કીધું કે આ ગ્લાસમાં જુઓ, આમાં દહીં, છાશ, માખણ, ઘી. તો કે બાપુ હા સ્વામી, એ તો મેળવીએ ને પછી એનું દહીં થાય ને પછી એનું મંથન કરીએ પછી એમાંથી માખણ આવે પછી એને તાવીએ પછી ઘી થાય. તો કે આમાં તને દેખાતું નથી ને? તો કે ના. તો કે બધું આમાં પડ્યું છે. ઈશ્વર એવો છે, તને નથી દેખાતો, એ તારી અધીરાઈ છે. મને દેખાય છે કે આમાં ઘી, તને એટલો તો વિશ્વાસ છે ને કે આમાં ઘી છે, માખણ છે, દહીં છે, છાશ છે, આ બધું આમાં છે ને? તો કે હા છે. તો કે તને કાંઈ આમાં સમાધાનની વૃત્તિ જેવું લાગે કે થોડું થોડું લાગે? કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન કેવો છે? તો કે ભગવાન ક્યાં રહે છે? એ પ્રશ્ન તો મારો પૂરો થયો. એ કેવો છે એ પ્રશ્ન તારો પૂરો થયો. હવે કેવો છે એ તારે જોવું છે કે ક્યાં રહે છે એ જોવું છે? તો કેવો છે એ સમજાઈ ગયું, ક્યાં રહે છે એ મને દેખાડો. તો કે તારી કચેરીમાં કોઈ છે દીવો લાવે એવું? તો કે હા. અને દીવો વચ્ચે મૂક્યો અને પછી મહારાજાને કીધું આનું મોઢું કઈ બાજુ છે દીવાનું? તો કે એ તો જે બાજુ બેસી એ બાજુ મોઢું લાગે. તો ભગવાન એવો છે. તો તારી શ્રદ્ધા હોય તો કે એનો ધંધો હું? તો બસ જો આજ. તો કે કયો? તો તને હેઠો બેહાર્યો મને ઉપર બેહાર્યો. હું આગળ તારા જ સિપાહીઓને કહી દઉં કે આને જેલમાં નાખી દો તો તારું કાંઈ હાલે? તો કે નો હાલે. તો કે આ ભગવાન છે? નથી નથી, અમુક બુદ્ધિના ગાળિયા તો સમજ્યા નથી. બુદ્ધિ બસ ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. ભગવાનને અમે માનતા નથી. ટીલા ટપકામાં આખી જિંદગી પૂરી કરો એની કરતા ધંધો કરો. વાહ. હા. તો તારી તાકાત છે? બુદ્ધિશાળી માણસ નીકળ્યો ને એમાં બરોબર એક ગોવાળામાં બકરાનું ટોળું લઈને નીકળ્યો ને બરોબર બકરીએ લીંડી કરી. લીંડી એટલે ઓલાને કીધું ભગવાનમાં તું નથી માનતો ને? તો કે નહીં. તો કે આવું બનાવી એક તું 7-8 લીંડીઓ લીધી હાથમાં. તો કે આવી થોડી બનાવી એક. તો કે ઈશ્વરની ગતિ છે. માનવા મણ હેરાન બહુ થાશ તું. અને અંતે હેરાન નથી. જેને ઈશ્વરને સાધુને જેની આમ બહુ એમ કીધું ને દૂર રહેજો. અંતે એને કાંઈ મળ્યું નથી. મોક્ષે મળે તો મળે, નો જ મળે. અહીં બેઠા પછી ખોટું ક્યાં બોલવું? જેને કોઈ દી સાધુને વંદન ન કર્યા હોય, 5 આંગળાનું ગુણદાન ન કર્યું હોય અને કોઈક દેતો હોય તો એને બળતરા થઈ હોય, એસિડિટી થવા મને ઓ કરીને દેહ બીજાને બળતરા એને હાલે. બોલો લ્યો. હા. આપણે રસવાય દીર્ઘાય પૂર્ણ વિરામ ભૂલનારા પુરુષો છીએ ભાઈ. ગુરુકુળ અમથી નથી હાલતું. ગુરુકુળ કે કોઈ પણ આશ્રમો એમને નથી હાલતા. આપણા ઘરે 5 મહેમાન આવે ને, આમાં વડીલો બેઠા એને પૂછજો 7 દી રોકાવાના ને 8મે દી તો આપણે સકળ વકળ ડોળા કરવા મળી કાનું હું ખવડાવીશું. ઘરમાં પૂછો હવે ઘીહોડા છે, તુરિયા છે, ગલકા છે, શું છે કે લેલામદનું છે? હું રોવો દઈ કે લેલામદનું એટલે બટેકા ને રીંગણા મિશ્રણ. હા 7મે દી ગરજણી કંટાળી જાય ત્યારે આ વર્ષોથી સાધુઓ જેને રોટલો ખવડાવે છે. એક નજીવી ફી લઈ અને વિદ્યાર્થીઓને જો જમાડતા હોય, રાખતા હોય ને ભણાવતા હોય તો આપણને એમ નથી લાગતું કે આપણે સંસારી તરીકે જેટલું કમાઈમાં દિશાંગ ભાગ આવી કોઈ સંસ્થાઓમાં આપણે થોડું આપતા શીખીએ? એ તો આનથી છૂટે તો જ તે. બાકી એક જણાને આમ જો રૂપિયો જોવે પાછો ખિસ્સામાં મૂકી દે. આઠાના થઈ ગયા ગાયને. પછી એની પત્નીને દઈ આવી કે કફનનું 3-4 ફાડી નાખી, આ આઠાના જેવો થઈ ગયો રૂપિયો, મૂકી આવો મંદિરે, મૂકી આવો, જાઓ ધર્માદા પેટીમાં નાખી દેજો, કોઈ ફાળે નહીં. એમ શાળાની કડકડતી ટાઈટ્યો અને આવ્યો મંદિરે. ભગવાન મારું હારું કરજો, ભગવાન મારું હારું કરજો, ભગવાન મારું હારું કરજો, ભગવાન મારું હારું કરજો.
જોઈને આમ, ભગવાન મારું સારું કરજો. હવે એ તો શાળામાં તમે આમાં નાની પાણાની કાંકરી લ્યો ને તોય પરસેવો વળે. આ સીધી વાત છે. આંગળાનો સ્પર્શ થાય ને હથેળી બે ભેગી થાય ને એટલે ગરમાટો થાય એટલે પરસેવાના બિંદુ આવે ને આવે. એમ કસકસાવીને 5 મિનિટ ભગવાન મારું સારું કરજો ને આમ ધીરે ધીરે આંગળીઓ ખોલીને કે પરસેવો જોઈ ગયો તો એ આઠણાને કહેવા મળ્યો, હતો રૂપિયો એને કહેવા મળ્યો, રોમા મારા ભાઈ મારાથી તને હળગો નહીં કરવું, ભગવાન મને માફ કરજો, ભગવાન મને માફ કરજો. બોલો એમ કરી પાછો વહી ગયો. બોલો હવે તમે આ જીવનું શું કરો તમે? હે આ જીવનું શું કરો? એની કાયાનું કલ્યાણ થાય. આજ સુધી જીવા છો કેટલું ને કેવું ને કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના ચોપડામાં હવે થોડોક સરવાળો માંડજો. આપણે સરવાળા કરવા પડે. આપણે પૂર્ણ વિરામ ભૂલી જાય કારણ કે આપણે વ્યાકરણ ભણ્યા નથી. રસ્વાય દીર્ઘાય પૂર્ણ વિરામ આ બધું ભૂલતા જાય. આ જોક તો સ્વામીજી બાપા આ પછી અમે શીખ્યા. અમને જે માસ્તર ભણાવતા અમારા જસુભાઈ ત્રિવેદી સાહેબ એ નાકમાંથી બોલતા. બોલો નાકમાંથી. હા સાહેબ અહીંયા આ રીતનો જેનો લોક, આ રીતનો 4 ધોરણ સુધી તો અમે એની આગળ ભણ્યા. હા એમાં અમે 7-8 જણાની ટોળી. અમારે એક બાલોભાઈ બિચારો થોડોક હકલાતો, થોડોક ગયા વર્ષે એનું દેહાંત થયું. એ અમને રિસર્ચમાં એમ કે માનીમાં તલતા ને અમને આપણે કે અમને તરતા હાલો તું હાલો ગામના પાદરમાં દોતા આવ એટલે બધાય ડોકા છે પાણી છે એટલું ઊંધું. આપણે કઈ બહુ ઊંધું જાઓ ઘરેથી એક નાણું લઈ આવો. નાણું એટલે લાંબુ ભરવાનું નાડું લઈ આવે. પછી એક હાથમાં એ પકડી રાખે ને એક છેડો માલ પાસે દોતા આવ એટલે બધાય ડોકાય. બુજ્યું ખેંચો પછી માપે એટલું પાણી છે એટલું ભીનું છું. એક છેલ્લો માલી તલે બાંધો, એક સામે દૂંદે. એ ગુંદો હતો, ગુંદો લોટક્યો હતો બહુ, એને દૂંદો કહી. દૂંધે બાંધો એક થેલો, એક માલી તલે અને એક શેડો ગુંદે બાંધ્યો ને એક કડે બાંધ્યો ને હવે પાણીમાં તલવાની લીટ ચાહે માતાલી એમ કરીને એની ધૂપકો માર્યો. પણ ગુંદે બાંધ્યું હતું ને અહીં ઘટ્યું માર્યું. મોરબીનું આલારામ જેમ આમ થાય ને એમ લટકતો હતો અને એ કુવામાંથી હરડાટી બોલી, થેતી લ્યો મને થેતો ભાઈ, મને ભલે થેતી લ્યો ને ભાઈ, થેતો મને બધાય થેતો. પછી અમે તો 7-8 જણા એને કહે ત્યાં તો જડ ઉજડ પહાણિયું દેખાઈ ગયો, હરડાઈ ગયો આખો. 25 વર્ષ પછી ભેગો થયો બાપુનગરમાં, કઠવાડામાં ડાયરો હતો. પછી તો મોટા થાય એટલે આપણા વિવેકય વધે. મેં કીધું બાલાભાઈ પાણીમાં તરવાનું કે મન કે હું બાથરૂમમાં જાઉં તો તબે ના હું ફુવાલાની હેઠાઈ નહીં ભાઈ. કેટલો ડઘાઈ ગયો છે એ માણસ, તબે ના હો. એમ અમારા સાહેબ જ્યારે અમને ભણાવતા નાકમાંથી બોલે આવી ગયા, આપણે કઈ આવી ગયા સાહેબ, બધા આવી ગયા. એમાં અમારો છગન આ પાત્રો જે હજી છે મારી હારે બધા. હા એમાં એક દી મોડો આવ્યો ને આમ વાહે એમ મોદો સાહેબ ઘરે મહેમાન ઈ તને જોવા આવ્યા હતા? ના સાહેબ તો કેમ મોદો કેમ? એટલો જે વાર્તાલાપ હાલતો હતો ને ત્યાં ઈ સાહેબનું ધ્યાન ગયું એની આમ પૂરેપૂરું. કેમ પાછળ હાથ આગળ કઈ આમ કર્યું કે પિત્તળનો કળશો હાથમાં. કેમ કળશ્યો? સાહેબ મારી બાઈએ આજ દૂધપાક મોકલ્યો અને દૂધપાક સાહેબને બહુ માવું નીકળ્યું. દૂધપાક એટલે દૂધપાક હો હે બાસમતી ચોખા હોય, બગડી ભેંસનું દૂધ, મારી પાસે થોડુંક જાયફળ એલચી અને પછી ખદબદવા દીધું હોય અને પછી થરી અને પછી ઘૂંટણે પીજો હોય. સગન કે લ્યો સાહેબ માવો દીકીઓ માઈ હાથું દૂધપાક. સાહેબે 3 ઘૂંટડા પીધા. પછી સાહેબ વિચારો એ છે માવું દીકરીઓ આ ખોણું કોઈ જે ખાટી ચાંચ ન લાવે, આ દૂધપાક કેમ? ઊભો ચા આ દૂધપાક કેમ લાવ્યો? સાહેબ ઈ તો મેં તમને કીધું કે મહેમાન. હા મહેમાન છે, ઈ મહેમાન નું હું? સાહેબ ઈ મહેમાન આવ્યા. હા આવ્યા. ઓસરીની કોરે બેઠા. હા બેઠા હોય. મારી બાને એમ થયું કે લાપસી નથી કરવી, દૂધપાક. હા તે બહુ સારું કહેવાય, દૂધપાક કર્યો એની માએ બહુ સારું કહેવાય. એ સાહેબ દૂધપાક થઈ ગયો પછી તો પેલું ઓસરીની બાજુમાં મહેમાન બેઠા હતા ત્યાં મૂકેલું, શીબું નહીં ઢાકેલું, ઠરવા દેવા. હા પછી
ખડકી ખુલી, ખડકીને મહેમાનને દૂધ પાકને તારી બાને હું લેવા જેવા. એ કે સાહેબ ત્યાંથી તો શરૂઆત થાય છે ને. એ કે ખડકી ખોલી, હા ખોલી રહી ગઈ, પછી કૂચર્યું આવ્યું. ક્યાં? મારા ઘરે. કૂચર્યું ખડકીમાંથી? હા તે આવ્યું હોય તે પછી શું છું સાહેબ? એ બે લબરકા તો પેલામાં જીભ જ અડાડી હતી. તે મારી બાએ જોયું. હા પછી તે મારી બા કે સગન તે જોયું, મહેમાને જોયું, મેં જોયું, તો આપણે ન કહેવાય સાહેબ હાટું. હું સાહેબ હાટું? જ્યાં કળશો ભરીને તમારી હાટું લાગે તાઈ જાંચનો કૂતરાનો હેઠો દૂધપાક સાહેબનું હાથ ફાટી ગયો અને આ કળશાનો ઘા કર્યો. આખે વર્ગખંડમાં કળશો રમે છે, માલપાથી ચોખાના દાણા ઉડ્યા છે, બાળકો આંગળી આંગળી આમ સ્વાદ લેવા લાગ્યા. જેને જેટલો અનુકૂળ હતો એ બધા સ્વાદ લીધો અને અહીંયા છગને રોવાનું ચાલુ કર્યું. છગને ભેંકડો તાણ્યો. એક તો કૂતરાનો હેઠો દૂધપાક પાઈને પાછો રોતો રોવ લઈ તો હું કરો કળશાનો તમે ઘાત થાય અહીંયા કઈ ફૂલ ન જરે, ત્યાં કઈ તને હાલ ન પહેરાવાય. એક તો કૂતરાનો હેઠો દૂધપાક પાઈને પાછો પાછો રોતો ડરોવા કળજા ગોબા પડ્યા. જે ગોબા પડ્યા છે હું છે આ કળજો મારા બાપાના કળજાનો કળજો હતો. કળશાનો કળશો. હા એટલે હું એવું છે ભાઈ. કળશાનો કળશો. ભગવાનની કૃપા થાય તો કેટલું કેટલું થાય, સદગુરુની કૃપા થાય તો કેટલું કેટલું થાય. એ સત્સંગનો નેહ ભલો, મૂર્તિનો નેહ ઘણો. સત્સંગનો રંગ ભલો, મૂર્તિનો નેહ ઘણો. સ્વામીનો સંગ રંગ, સ્વામીનો સંગ રહે સુખ આયે. એ 68 તીર્થોની પુનિત ભાગીરથી સ્વામીના ચરણોમાં ઘૂમે હી ઘૂમે. કિતના દુખી હો કોઈ, કિતના પાપી હો કોઈ, स्वामी की दया दुख जाए जाए. ये सुनो कहे वसंतराय स्वामी से कृपानु धाम. भक्तो दयाना धाम पामे ही पामे रे भाई. भक्तो दयाना धाम पामे ही पामे रे भाई. भक्तो दयाना धाम पामे ही पामे. સૂર ભૂલાઈ જાય એટલે આવું થાય. સૂર નહોતો ભૂલાનો પણ રાગ ભૂલાઈ ગયો. જેની જેની રાગ ભૂલ્યા છે એ દ્રશ્યમાં જતા રહ્યા. પોતાનો રાગ ભૂલે એ દ્રશ્યમાં જાય. આ બહુ સીધી વાત છે. શરૂઆતમાં કીધું કે એક સુર આગો પાછો થયો લઈ ગયો. જીવન છે નહીં પરમા. એમાં જો આ ઉનાળો છે, ઉનાળો તમે જો આ સંતોનું કાર્ય તમે જુઓ કે માની લો કે આખા બોટાદમાં એ જાજમ ન પાથરે પણ એને ખબર છે કે 5 કોઈ ઉઘાડા પગે હશે હાલતા હશે એને ચપ્પલ લઈ દઉં. વિધવા બેનું દીકરીઓનું કદાચ આ સસ્તામાંથી કોઈ મશીન જાય સીવવાના, કોઈ બાળકોની. નકર આ કામ સમાજે કરવાનું હોય છે. પણ સાધુને શું પીડા છે ખબર? સમાજ હજી પીડિત છે, સમાજ ક્યાંક પીડાય છે. લાવ એને હરી જાગે અને હરીને જગાડીને આને કંઈક હરી ભેળ ખાલી હાવ લાડવાને જ ખવડાયો. હા ઘણા એમ કહેતા ને કે ત્યાં ખાલી આમ જો લાડવાન ચાંદલો માળા એટલા પૂરતી વાત નથી. હરીને રડતાય કર્યા છે. હરીને રડતા કરે ને ઈ જ રાજી રહે. પ્રસાદ હાટું કોઈ નથી આવતા, પ્રેમ પામ માટે આવે છે. કોઈ પ્રેમમાં પામવા માટેના પ્રયાસો બધા હું તમે કરી રહ્યા છો. ખાવાનું નથી મળતું એમ ખાવાનું બધે મળે છે બાપા, પણ કોઈ સાધુનું મુખડું જોવાઈ જાય. એટલે શરૂઆતમાં કીધું સંત મિલન કો જાઈએ ને તજી મોહ માની અભિમાન. એક ગામમાં કોઈ સાધુ આવેલા અને આખું ગામ થાળ લઈને બાપા ગયું. એટલે સાધુ કે ભાઈ તમે યજ્ઞ કર્યા હોય તો જ તમારા ઘરનું ખાઓ. એમાં એક માળીને આ કાને વાત નીકળી અને માળી ઝૂંપડામાં રહેનારી બાઈ
ધોયેલો હાડલો પહેર્યો ને પોતાના ઘરમાં જે હતું એ બહુ પવિત્ર મને પવિત્ર રસોઈ બનાવીને ગઈ અને માળીએ કીધું બાપા લ્યો જમી લ્યો. તો કે માળી તે હોય યજ્ઞ કર્યા? તો કે મેં કોઈ દી સત્યનારાયણની કથા નથી કરી. તો કે તારા ઘરનું ખાવ કેમ? તો કે મેં મહાપુરુષો આગળ સાંભળ્યું છે કે સંત મિલન કો જાય. હું તમને મળવા આવી, મારી ઝૂંપડીથી તમે જ્યાં તમારું આસન છે એ 100 ડગલા છે, એક એક ડગલાનું પુણ્ય કોટી યજ્ઞ સમાનનું હોય. તમારું હોય તમારી પાસે રાખી લ્યો, મારું હોય મને પાછું આપીને મારું જમી લ્યો. સાધુને જમવું પડ્યું. બોલો, પ્રેમ પામવા માટેના બધા પ્રયાસો છે આ બધા. હા હા, પણ હૃદયમાં જ્યારે કરુણા જાગે છે, સંત કોઈનું દુઃખ જોઈ ન શકે અને સંત કોઈને દુઃખી ન કરી શકે. ગુરુ ઘણીવાર આપણને એમ લાગે ગુરુની કરુણાથી કદાચ ગુરુનો ક્રોધ વધી ગયો, આપણને ઘણીવાર એવું લાગે આપણી વૃત્તિ પ્રમાણે. પણ હંમેશા જેમ કોઈ માટલું ઘડે છે ને અંદરથી હેતાળો હાથ રાખે છે ને, બહારથી જે ટપલીનો જ અવાજ સંભળાય છે ને, હેતનો હેટલો હાથ નથી આપણને દેખાતો ને, ત્યાં ઘણીવાર મારીને તમારી મૂર્ખામી હોય છે સાહેબ. હા, હેતાળવો હાથ જ્યાં ફરતો હોય. ભગવાન કરુણાનો સાગર છે, તો કરુણા સાગર આરે રહેનારા કેટલા કરુણાવાળા હશે. આપણે એમ કહીએ ભાઈ મંદિરમાં જઈએ છીએ, મંદિરમાં તારી મૂર્તિ જોઉં, તારા નયન જોઉં. આપણે ચરણનો મહિમા બહુ છે. તમે જો મહાપુરુષના ચરણનો મહિમા બહુ છે. ભૂખ કરતા પહેલા તુલી તેરે ચરણોं की दाता चंदन और अबील बनी અને जिसने लगाई निज मस्तक पर उसकी तो तकदीर बनी. એક વાર રજ અડી ગઈ, રજ જેને રજ એની તકદીર બદલી જાય. જેમ સ્વામીને ટાઈટ લાગી અને ભારામાંથી એની ભાઠો કરી અને ટાઈટ ઉડાડી અને બાવલામાંથી બાવદીન બની ગયો હોય તો રજ અડી ગઈ સાહેબ. રજ જેને અડી જાય એમ સંતો ભગવાન કૃષ્ણ સ્વયં કીધું કે એવું ધો મોહે સંત સદા અતિ પ્યારે, મેં સંતન કે પીછે જાઉં અને જહાં જહાં સંત સીધા. અને કેટલા મહાપુરુષો થયા કે જે ભગવાન આરે રીમાં છે. ભગવાન આરે રમવું એટલે એની મૂર્તિ, એનું નૃત્ય, એનું અને કેટલા મહાપુરુષો આપણે આમ જોઈને તો વાદ્યમાં એટલા, નૃત્યમાં એટલા, લેખકમાં એટલા, ગાયકમાં એટલા, કાંઈ ઘટે છતાં એમ કે માતાજીને તમે નથી માનતા. સરસ્વતીની જેની ઉપાસના કરી અને તમે એમ કહી શકો કે માતાજીને નથી માનતા. આમાં બધું આવી ગયું. આમાં તમે એક છંદ બોલો કે એક દુહો બોલો એટલે માતાજીની પ્રાર્થના થઈ ગઈ. એ તો આપણે કહીએ છીએ કે આ રામ છે, સીતા છે, આ શંકર છે, આ પાર્વતી છે, આ રાધા છે, આ કૃષ્ણ છે. બાકી રૂપ જુજવે અનેક છે, બાકી મૂળમાં તો એક જ છે. હું સાધુઆરે બેઠો સંતવારે વાતું કરતો હતો. મેં કીધું એક જ ક્યારો હોય ને એક જ કૂવો હોય, ગામડાનો ખેડૂત હોય ને એ વળી પાછી બાપા પહેલા તો ઉભડા મશીન આવતા, તે કાકડીથી ચાલુ ન થાય ને તો પછી લાઈનમાં પોદળો ચડાવે. આમાં ઘણા અનુભવ હશે. પછી હેન્ડલ મારી પૂર્ણિમા નકરો પોદળો જ આવે. શું આવે? પોદળો. આવી વાર્તા રેડિયામાં આવતી. બોલો લ્યો, કૃષિની વાર્તાઓ આવતી. આવું કાંઈ નહોતું ત્યારે. તો હવે ટીવી નહોતા, મોબાઈલ નહોતા. મરફી, મૃગતીન આવા રેડિયા, હાથ વાલના રેડિયા આવડા આવતા. મારી આગળ હતો એટલે મને ખબર, મારા ફાધર આગળ નાગપાલ ને મરફી ને આવા રેડિયા. પછી એ રેડિયાના વાલ આમ આમ હરકા કરે દૂરદર્શન મેળવવા હાટું 5 વાગ્યા. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમનું નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને મારા ખેડૂત મિત્રો જાણવા માંગે છે. પછી કુરજી બાપા પાસે એમાં ઇન્ટરવ્યુ આપે. ભાઈ રીંગણામાં તો એવું છે, પેલા ખામણું ગોળો, રોપને રોપો, ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ આવી ગયો ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ આવે છે. ગોબરભાઈ ઝીણી ઝીણી જીવાત જે રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દેતું હતું, કારણ શું અને ખાસ કરીને કયું પાણી પાવું જોઈએ? કૂવાનું, ડારનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ? ખાતરમાં કયું ખાતર? યુરિયા, ઓબામા, ઉલાલા, લમ્મા કે મોદી? અને આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાટાળું. તો કયા રીંગણાનું વાવેતર કરવું જોઈએ? પછી કૃષિમાં હોય, મોટી ઉંમર હોય, અને પછી ખેડૂતોનો સંદેશો આપતા હોય. આમાં વડીલો બેઠા ને ખબર છે કે એ સંદેશા કેવા આવતા. એક રેડિયો એને 20 જણા ફરતા બેઠા. હેણું રામ રામ
રામ રામ. ત્રણ પ્રકારના રીંગણા, કાળું, ગુલાબી અને કાંટાળું. કુવાના તળ ગયા. દાર 800, 1200, 400, 1500, 1600 ઊંડો કરો, પાણી થાય. ભાંભળું ખારું, નો પિત્તને પવાય, નો પેટને પવાય, બેય બગડે. ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાની લાઈન આખે ખેતરમાં દોડાવો. એ પહેલાં તમારા ગામમાં નાના ભાઈ મોટા ભાઈ હોય તો એને કહેવાનું ભાઈ 6 મહિના અમારા ખેતરમાં તમારે જોગ રાખવાનો છે, ગાર્ડન ને બકરા તમે અમારા ખેતરમાં બેહારો. મહેનતાણું તો બધાને આપવું જ પડે. અને આપણે ત્યાં પહેલાં હાથ હાલતી, હાથ, રોકડું કાંઈ નહોતું. માણું, 2 માણું, 5 માણું. એ 6 મહિના આપણા ખેતરમાં ગાર્ડન ને બકરું બે તો શું છે? લીંડી. શું મળે? લીંડી. હવે એ લીંડીને ભેગી કરવાની. શું ભેગું કરવાનું? તાણીને બોલો. લીંડીને. હવે એ લીંડી ભેગી કરી અમુક અંતરે તમે રીંગણીના રોપને રોપતા જાઓ અને એક એક ખોબો લીંડી નાખવાની. શું નાખવાનું? લીંડી. એક એક ખોબો લીંડી નાખી પછી કોક ધીરે ધીરે પાણીનો ખોલો એટલે એ પાણી લીંડીને અડે. કોને અડે? લીંડીને. પછી એ લીંડીનો રચ મૂળિયા સુધી જાય. ક્યાં સુધી જાય? મૂળિયા સુધી. પછી મૂળિયું અને લીંડી નક્કી કરે કે રીંગણું કેવું થવા જેવું. જો બેઠી થડીની લીંડી હોય તો એ પ્રકારનું થાય, લંબગણું હોય, ચપટું હોય તો થાય તો ખરું જ. શું થાય? લીંગણું. લીંડી નહીં. વાહ દોસ્ત વાહ. પણ મારે જ આવું છે. એક કીર્તન બાજુ, એક ભજન બાજુ. એકમાં મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી. એકમાં મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગાડી. લાગી રે મુને પાગ કે રે છોકલે. મોહની લાગી રે મુને પાગ કે રે છોકલે. વરઘોડામાં જાણે, વરઘોડામાં જાણે વરાજા, વરઘોડામાં જાણે વરાજા, વરઘોડામાં જાણે. મોહની લાગી મુને પાગ કે રે છોકલે. વરઘોડામાં જાણે વર રાજા રે ઉગલે. એકમાં મારા હરિવર રાય મોહની ભારે લગાડી. એકમાં મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગાડી. શોભે. વિલાસે તો મુનિજન લોભે. એ નૈનો માં કામણ અપાર મોહની ભારે લગાડી. એ નૈનો માં કામણ અપાર
મનાય ઉતરજો. આમાં બધી કેણી સંતો મહાપુરુષે લખ્યું, કંઠ તારો એવો, કેણી તારી એવી. ઈશ્વરની કેણી અમાપ છે, એમ સદગુરુની કેણી અનાપ છે. આપણા મહાપુરુષો તો ત્યાં સુધી કે છે, અંગતમાં અંગત વાયુ તો હોય ઈ પણ અંગતને નો કેવી. અંગતમાં અંગત વાત હોય ઈ પણ અંગતને નો કેવી. શું કામ કે આપણે કઈક આ મેં દેવજીભાઈ ને વાત કરી તો દુદાભાઈ આગળ કેમ, દુદાભાઈ દેવજીભાઈ ના અંગત. દુદાભાઈ પછી રણછોડભાઈ ને કે, રણછોડભાઈ પછી રામજીભાઈ ને કે, રામજીભાઈ પછી નિલેશભાઈ ને કે, નિલેશભાઈ પછી દેવજીભાઈ ને કે. બધાની અંગત અંગત વાત, અંગતમાં અંગત વાત હોય તો આપણા મહાપુરુષો એમ કે છે, તમારા અંગત નહીં ન કરવી. તો શરૂઆતની મારી વાત એ હતી કે બચપનમાં પ્રેમ કરે, પછી મોટા થાય ભાઈ. જોઈ જોઈને હોરીએ જાચ્યું ને બીબા વિના પડે નહીં ભાઈ. સમૂહ લગ્ન સ્વામી બહુ અમારે સુરતમાં થાય, બહુ. ટીકા આલોચનાના રૂપમાં નથી કહેતો. એમાં 6 મહિના પછી એક દીકરી એના પતિને ખાલી એટલું કીધું કે તમારે અરે મને નહીં ફાવે, મને લાવ્યા ત્યાં મૂકી જાઓ. કે ઓલો પોપડા ઉતારીને વહી ગયો રાતે 2:30 વાગે. તો બોલી કે આય કેમ, તો કે અહીંયા જ માંડવા હતા ને, ઘરે ક્યાં આવ્યો તું? જ્યાંથી લાવ્યો ને આ મૂકી જાઓ, બીજું શું કરું તને. વાત ही सत्य से, सच्चे प्रेम की सारे जहां पे असर होगी न होगी तो समझ लेना तेरी कहीं कसर होगी. हाचो प्रेम, हाची निष्ठा. આહા, સંતો તો મહાપુરુષોની કળાને આપણે કોણ પામી શકીએ. આ ભૂમિ એટલી પવિત્ર છે, આ બધી ભૂમિ. હા, જ્યાં પણ જ્યાંથી નીકળી ત્યાંથી કાંઈક મને ને તમને કાંઈક ઓરા આવે છે. સદગુરુ સંતો પાસે જાય ને એટલે આમ થોડુંક શરીર વાઇબ્રેટ થાય, થોડા કોરા આવે, લોહી ચુંબક. હા, કેટલું પેપર બાકી? 6 તારીખે ચાલુ થવાનું પેપર કે પેપર ચાલુ થાય. તમે પાછા કઈક પાકું કરજો. પાસ જ થવાનું લ્યો, પાસ થવાનું હોય ને, આમાં બીજું પાકું શું કરવાનું? ખમા તમને. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. અજીયલા દાસાનું દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવે, પંડિયાનો માર સિદ્ધ ખાઈએ. વિદ્યાનું મૂળ જ્યારે સંપૂર્ણ ભણાવવામાં જ ન આવે ત્યારે પંડિયાનો મારું કામ ખાવું આપણે? વાહ કોકી નો ખાઈ આવી ગઈ. એવું નથી. બાળક બંદર એક સ્વભાવ. ગોસ્વામીજી એમ લખે, બાળકની વૃત્તિ છે એ સંચલ છે, એમ આપની વૃત્તિ પણ એવી જ છે. પણ ભણાયો અભણ તો હેરાન બહુ થાય છે. હા, એરપોર્ટમાં જાવ પછી ખબર પડે તમને. હવે તો બધું નીકળી ગયું, બધા લિફાફા લખવાનું. 2003 માં 4 માં 1 માં 5 માં જતા તો ઓલા ફોર્મ ભરીને કોકને કહેવું પડે, ભાઈ ગુજરાતી જવો ભરી દો. જે પાસપોર્ટમાં હોય એ જ ભરવાનું હોય, પણ તોય નહોતું આવડતું સ્વામી. હા હા, હવે તો બધું નીકળી ગયું. આ બધું શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને દાસ ભાવ. આ પરગણામાં એવા ઘણા બીજા મહાપુરુષો ત્યાં સંપ્રદાયમાં.
તમે આથી ઠેઠ કુંડલા સુધી વ્યા જાઓ, કુંડલા મૂકો એટલે બાજડા આવે. હા. બાપા હરિરામ બાપા ગોદડિયા, ગોદડી આમ ખંભે ગોદડી, એની પરંપરામાં ગોદડી. જેમ આપણી પરંપરામાં જે નાદ વંશમાં જેમ પરંપરા આવતી એમ એ જેટલા મહાપુરુષો થયા બધા ગોદડી રાખતા. હરિરામ બાપા, કલ્યાણ બાપા બધા બધા ગોદડી રાખતા, પણ કોપીન પહેરતા. ધારે તો વસ્ત્ર પહેરે, લંગોટી ભર મસ્તીમાં રહે બસ સાધુ. એમાં કોઈ બાજુના ગામમાં કીધું બાપા અમારે આંગણે આવો ને, અમારા ગામમાં આવો ને, પગલા પાડો. સંતની કેટલી તાકાત હોય, શાંતિ કેટલી મળે. સંત શું ન કરી શકે. તડકો આવો, ચૈતનનો તડકો તપે ને પછી જોઈને બધા ડેલા બંધ કરવા માંડ્યા. બધા આની તો અંગ ઉપર લુગડું નથી, આને ઘરે લાવવા કેમ? એમ પોતળી પહેરી હોય તોય જ બધા ડેલા ને ખડક્યું જે હતું એ બધું બંધ કરવા. બપોરનો 1:30 વાગી ગયો. ગોદડિયા બાપાને એમ થયું, હરિરામ બાપાને મારો રોટલો બાઢડા જશે ઠાકરને ત્યાં. એમાં થતા 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 એ ગામની બારોબાર નીકળ્યા. ગામની બારોબાર નીકળ્યા તો એક દીકરી મંગાળો કરીને રોટલો ઘડતી હતી, અને એક જુવાન પગ ઉપર પગ ચડાવીને બેઠેલો મંગાળો કરે. આવે મંગાળો, તેની પાણા મૂકો ને એને મંગાળો. સૂલો ન કહેવાય, સૂલો વસ્તુ જુદી છે. જેટલા જેટલા મહાપુરુષો સુલાએ અને સુલોએ રાંધ્યું છે ને એનું પૂછો તમે. અગ્નિની પાછળ જેટલા મહાપુરુષો અગ્નિની બાજુમાં જેટલા રહ્યા છે ને એ અગ્નિમાંથી બહુ શીખ્યા છે. હા, વેદની રૂચાઓ એમાંથી નીકળી છે. જેટલી માતાઓ ચૂલાની આગોળમાં બે તળે તેમના રોટલા ઘડ્યા છે. બાપા હું વર્ષોથી જોતો આવું છું. એના શરીર હજી અડીખમ છે. 100 વર્ષ, 105 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, દૂધિયા દાંત બીજા આવી ગયા. આ ગેસ આવ્યા પછી હેરાનગતિ થઈ. મંગાળા રોટલો ઘડતી હતી એટલે એ બાઈનું ધ્યાન ગયું કે કોઈ આમ જો બાપુ આવે, બાપા આવે, આમ જો બોલાવો બોલાવો એને. એટલે ઓલા પુરુષે કીધું કોણ છે? અરે કે ગોદડિયા બાપુ છે. બોલાવો એને બોપડા. અને પુરુષ ઉભો થયો, આવો આવો બાપા, આવો આવો, સીતારામ સીતારામ, આવો આવો બાપા, આવો. અને આવ્યા. ઓસરીના એક પગે પોતાનો એક પગ મૂક્યો ને એક હેઠો એમનું ફળિયામાં ફરતી કાંટાની વાડી છે, ઝાખલ ઝૂંપડું છે. 2 નાના નાના ટેણિયા દિગંબર અવસ્થામાં રખડે છે. એટલે કે બાપા અમારા ઘરનો તમે રોટલો ન ખાઓ. અરે બાપા ખાવ જ ને, તારું ઘર પવિત્ર છે, લાવ રોટલો લાવ. તો બાપા એક બાજુ છેડ્યો છે ને એક બાજુ કાસો, તો કે ઈ આપી દે. પણ કે બાપા એક બાજુ છેડ્યો જ નથી, તો કે ઈ છડી જાય આમાં, લાય ભૂખ જ એટલી લાગી. એ રોટલો લઈ લીધો, એક બાજુ છડેલો ને એક બાજુ એમનો એમ ખાલી બાજરાનો એમનો જ લોટ હતો. એ અડધો ખાય તો અને અડધો એને આપ્યો. અને પછી ઓલા જુવાનને પૂછ્યું, તારું નામ શું? તો કે મારું નામ મોત્યો. તો તારું કામ શું? તો કાંઈ નહીં, કોઈના ઘરે લગ્ન હોય તો ઢોલ વગાડીને હું એને રાજી મેળવું. વાલ્મીકી સમાજનું ખોરડું છે બાપા. એમ તું ઢોલ વગાડી છો? હા. તારું નામ મોતી છે? હા. તો કે તું તો અમુનખ મોતી થવાનો છો, મોતિયા. એટલું બોલી નહીં હરિરામ બાપા તો નીકળી ગયા. ઉનાળો ગયો ને ચોમાસાની ભરચક, નદીઓ ગાંડી તૂર બની. બાપા આખા ગામમાં પાણી ગરી ગયું. આ કોઈ દંતકથાઓ નથી. અને આખા ગામને એવું થયું કે આ મોતીઓ કાંઈક કામણ જાણે છે, એટલે અડદના પૂતળા કરીને પાણીમાં નાખ્યા છે, એનું ઝૂંપડું સલામત છે ને આપણા ખોરડા તણાય છે. આખું ગામ મારો 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 કરતું. મોતિયાની બાજુ આવ્યું. મોતિયાને ખબર પડી કે પોતાના 2 દીકરા અને પત્નીને લઈને સીધો અમરેલી રેલવે સ્ટેશન. ગાડી ક્યાં જાય છે ખબર નથી, ગાડીમાં ચડી ગયો અને અમદાવાદના સ્ટેશનમાં એ ગાડી ઊભી રહી. 2 માણસ પોતાના 2 સંતાનો લઈને ઉતરી ગયો. એ માણસ નોકરીની તલાશમાં લાગ્યો કે વાળવાની કોઈ નોકરી આપે તો વાળી. મિલુમાં ગયો ને એમાં એક મિલના માલિકે કીધું કે આવો ભાઈ, અમારે એટલું ફળિયું છે તો તમારે વાળી દેવાનું. આ તમારી એક ઝૂંપડી, ઝૂંપડીમાં તમારે રહેવાનું. 2 પોતાના દીકરાઓ પોતે રે, ઝૂંપડું એ આખું ફળિયું વાળે. પછી 1 દિવસ, 1 મહિનો, 2 મહિના, 2 મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિના પછી હેત બંધાણું. હેત બંધાણું એટલે એક દી મોતીલાલે કીધું પોતાના શેઠને કે શેઠ તમને વાંધો નથી, એક કામ કરું શું, આ તમારું કામ પૂરું કર્યા પછી હું ભંગારની લારી લઈને નીકળું ને ભંગાર લેવા જાઉં ને એ ભંગારમાંથી કંઈક મને મળે તો વધુ થોડુંક મારું ગુજરાન હાલે અને બાળકો મારા થોડુંક ભણે. શેઠ કે વાંધો નહીં, તમારું કામ 2 કલાકનું છે, આ ફળિયું વાળીને તમે તાર ભંગારની લારી ફેરવો
અને પોતે ભંગારની લારી ફેરવે, મિલોમાં જાય ભંગાર લેવા. એમાં એક મિલમાં ગયો અને ભંગાર લાવ્યો. ટૂંકમાં વાત કરું, અને પછી ઘરે આવીને બધો ભંગાર આમ હરખો કરતા હતા. એક નાની એવી ટકડી નીકળી, ટકડી ખોલી તો આખી હોનાના દાગીનાથી ભરેલી. એટલે બે માણા વિચારે છે કે આ ભંગારમાં ન હોય, હોનું કોઈ દી ભંગાર ન હોય, આપણે એને પાછું દઈ આવવું જોઈએ. ખોડું નાનું વિચાર જોવો બાપા એનો. અને બે માણા ગયા કે શેઠ, આ તમારો ભંગાર લીધો ને એમાં હોનાની ટકડી આવી છે, આમાં દાગીના છે. એટલે મિલના માલિકે કીધું કે ભંગારમાં તને દીધું ભાઈ, તારે જે કરવું એ કરજે. હવે તને ભંગારમાં દીધું તો દીધું. બે માણા આવીને વિચાર કરે કે હવે શું કરવું. એની પત્નીએ ખાલી એટલું કીધું કે મને એક વિચાર આવ્યો કે શું, એમાંથી થોડાક ચોખા લાવો ને થોડાક મગ લાવો ને એની ખીચડી હું બનાવું. આપણા કરતા કોઈક ગરીબ તો હશે ને, એને હાકલ મારો ને તો ખીચડી ખાવા આવશે. અને ભાઈ હદાવત ચાલુ કર્યો. અહીંયા હદાવતના એક એક કોળિયા ગરીબોના પેટમાં જવા મળ્યા. આ મિલ્લા માલિકને હાથ ઘણો નફો થવા મળ્યો. એને તો નફો થવા મળ્યો, પણ જેની હોનાની ટકડી હતી ઈ માણા હાવ ખાડે જતો હતો, તો એ અપમાં હાલતો હતો, અપમાં. એટલે એક દી ઈ મિલનો માલિક આ મિલના માલિક પાસે આવ્યો કે બોલો તમારો માણા છે અમને આપો. તો કે કેમ? તો કે મારે ત્યાંથી ભંગાર લઈ ગયો, પાછી મારું ખાડે જવાનું હતું તો અભરે ભરાવા મળ્યું. અને તો એ મિલના માલિકે કીધું કે એ આવ્યા પછી તો મારે લીલા લહેર થયા છે, હાથ ઘણું મેં નહોતું ધાર્યું એવું થાય છે. તો કે એનું નામ શું? તો કે મોતી. તો કે એક કામ કરવું શું, એના નામ ઉપર એક મિલ ચાલુ કરવી છે. અને બે શેઠિયાઓ મોતીલાલ હેન્ડસમ મિલ ચાલુ કરી. સામે હમણાં સુધી અમદાવાદમાં એ ભૂંગળા બોલતા હતા, મોતીલાલ મિલના. સાધુના વેણ કોઈ દી ખોટા પડે નહીં, અને ખોટા હોય કોઈ દી સાધુ ન હોય. વિશ્વાસ આપણો હોવો જોઈએ કે મોતી તું તો અમૂલક મોતી છો. હા, એમ સંતોન સદગુરુ કોઈ દી ખોટું કે નહીં. અને કે અને કદાચ આપણી ક્યાંક ભૂલ થાય ને આપણી, તો મેં શરૂઆતમાં કીધું સદગુરુ છે ને આપણી માં છે. માનું કામ છે માવજત કરવાનું, પણ શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આપણી ભાષા એવી છે ને, ગુજરાતી ભાષા. તમે જો નવ દંપતી માણા પાણીપુરી ખાવા ગયા, તેની પત્ની કીધું કે સાંભળ, હા 25 ખાધી મેં તો પૂરી. એટલે બોલો કે નાગણ ક્યાં તો ચોટલો છૂટી ગયો એનો. તમે મને નાગણ કીધું કે નહીં, ગણ નહીં, ખાવાનું ચાલુ રાખ, સ્વાદ લે સ્વાદ લે. આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા. રસોઈ દીર્ઘાય પૂર્ણ વિરામ ભૂલી જાય. બોલો લ્યો, એક જણો ઘરે આવ્યો તો એની પત્ની કે ઓહો ચાના ટાઈમે તમે આવ્યા છો, ચા મૂકું? કે ચા બનાવું, પણ મારું એક કામ કરો. તો શું? બાથરૂમમાં નળ ટપકે છે, ટપકતું પાણી સારું નહીં. આપણા વડીલો એમ કે છે ટપકતું પાણી રીતિ સિદ્ધિ બુદ્ધિ બધું લઈને જાય. પહેલા ટપકતો નળ સારો કરો કે હું ચા બનાવું. અને પારાની પેટી લઈને બેસી ગયો. 8 આની 9 આની 10 આની 12 આની 16 આની એક કે ન લાગ્યું. રસવાઈ દીર્ઘાય પૂર્ણ વિરામ બધું ભૂલી ગયો બાથરૂમમાં. ત્યાંથી રાડ નાખી વાંદરી પાનું લાવજે. ઓલી બેન ભજીયાનો ઝારો, ગરમ તેલ ને બધું બાથરૂમમાં ગાડી. નકર એને કહેવું જોતું હતું કે બીજી ટકડીમાં એક વાંદરી પાનું છે, હોય એવું કોઈને કહેવું નહીં. હા, ડખા થાય. હા, દાંપત્ય જીવન દાંપત્ય જીવન છે, ડખે નો ચડાવું. એમ ભગવાનનું ભજન છે, ઈ ભજન ભજન જ છે. પણ તમે જુઓ, બધે રામનું નામ નથી લેવાતું, બધે કૃષ્ણ નામ ન લેવાય, બધે સ્વામિનારાયણનું નામ ન લેવાય. દાખલા તરીકે ક્યાં ન લેવું? બોલે એના બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ રેવાય, ન બોલવામાં નવ ગુણ રે. આવા તું છે સત્ય સનાતન, આવા તું છે સત્ય સનાતન. વિવેકીને હમ જાય રે વાલા, વિવેકીને હમ જાય રે. બોલે એના ઓર વેચાય.
લગન મંડપમાં કદી ન બોલવું. રામ બોલો ભાઈ રામ રે વાલા, રામ બોલો ભાઈ રામ રે. શમશાન યાત્રામાં કદી ન જપવું. શમશાન યાત્રામાં કદી ન જપવું. શ્રી ગણેશાય હરિયે નમઃ. હાલે રાખો. શ્રી ગણેશાય હરિયે નમઃ. નગર રામનું નામ પવિત્ર છે, ભગવાન કૃષ્ણનું નામ પવિત્ર છે, ભગવાન સ્વામિનારાયણનું નામ પવિત્ર છે, પણ કોક ફેરા ફરતો હોય ન્યા જને એમ કે રામ હાલે રાખ. એના વરનો બાપ સાંભળી જાય તરત એમ કે ભાઈ જાન છે હો, જનાજો નથી હો, સંભાળીને બોલો ભાઈ. હા આમ બોલાય રામ. હવે કોકને કાંધે લઈને જતા ત્યાં કહેવાય શ્રી ગણેશાય હરિયે નમઃ. હાલે રાખ. શ્રી ગણેશાય હરિયે નમઃ નહીં, છે ભગવાનનું નામ, પણ ક્યાં લેવું અને કઈ રીતે લેવું. હા કોઈ સાધુને પૂછ્યું કે બાપુ મારી પાસે પૈસા નથી. સ્વામીને પૂછ્યું મારે હરિદ્વાર જવું છે, ગંગામાં નાહવું છે, મારી પાસે કાવડિયાનો વેત નથી, મારે ગંગાના દર્શન કરવા છે, ગંગામાં સ્નાન કરવું. એટલે કડરો હાટરો ને ગંગા તટ જાય પછી માનવ કુળ માય ભૂત હરજે નહીં ભગીરથી. સાધુ માર્ગ દેખાડે. કેડો દેખાડે. કેડો એટલે પંથ, પંથ એટલે માર્ગ. खींचते हो तस्वीर या हृदय कली को खींचते हो, समझ में न आया कि तुम एक आंख क्यों मिसते हो. બહુ સમજવા જેવી કોઈ કવિની કોઈ 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 કવિતાની એની કલ્પના છે. खींचते हो तस्वीर या मेरी हृदय कली को खींचते हो, समझ में न आया कि तुम एक आंख क्यों मिसते. હવે કચકડાનો કેમેરો બાપા, અને એમાં એક આંખ બંધ કરવાથી જો મારું ને તમારું બધાનું પ્રતિબિંબ પડી જતું હોય તો આ પંચતત્વનો કેમેરો છે, જેની ઉપાસના કરતા એ બે આમ બંધ કરીને પછી લાગી ઓમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો એનો ફોટો કેવો પડી, કોક દીતો ખતરો કરી, એની છબી કેવી પડે, એની મૂર્તિની સ્થાપના કેવી. મૂર્તિનું આપણે ત્યાં માધ્યમ, ચરણનું મહાપુરુષના માધ્યમ છે. કચકડાના કેમેરામાં મારું ને તમારું પ્રતિબિંબ ઉતરી જતું હોય. ક્યાં પહોંચ્યા હતા આપણે? ડાયરામાં નહીં તો આવ્યા, પહોંચ્યા હતા ક્યાં? એમ ન હોય, તમને ખબર એમ નહીં. શ્રોતા 4 પ્રકારના હોય. પાણીમાં લીટો કરે એવા હોય, લાકડામાં લીટો કરે એવા હોય, એક ધૂળમાં લીટો કરે એવા હોય, એક લોખંડમાં લીટો કરે એવા હોય. એટલે મહાપુરુષો એમ કે 4 લીટા છે શ્રોતાઓના. ધૂળમાં લીટો કરો તો સારો પવન આવે તો એ ધૂળનો લીટો ભૂહાઈ જવાનો છે. આ બધા અનુભવ કરવા જેવી વસ્તુ. ત્યારે કાષ્ઠમાં લીટો કર્યો હોય, લાકડામાં કોઈ આમ ચબરખીનો આમ લીટો કર્યો હોય તો કોઈ રંધો મારે તો લીટો ભૂસાઈ જાય. પાણીની ડોલ ભરી હોય ને આમથી આમ આંગળી આમથી આમ કરી લ્યો ત્યાં સુધી લીટો દેખાય, પાછું એ ભેગું થઈ જાય. પણ દગેલું લોટું હોય ને એમાં કોઈ પ્રહાર કર્યો હોય પછી એને કાટ છડે તો એ લીટો ભૂહાતો નથી. એમ સદગુરુ સાધુઓ એવા લીટા મારે છે કે આવા લીટા વાળા રહેજો. ક્યાં પહોંચ્યા હતા? તો કે 4 લીટા. પેપર બહુ હારા જવાના તમારા, ખમા તમને. મને મજા આવે આમ બાળકો જોઈને તો આમ આપણે આમ આવું બાળપણ તો બાપા અમારું હતું નહીં. બ્લુ કલરની ચડ્ડી, ધોળા બુસ્કોટ, ખંભામાં ઠેલ્યું, ઓળી પાટીને લાકડાની પટ્ટીઓ કાઢીને કાતરિયા કરતા, સાફ કરવામાં સરકારી બસના ડાગ્યા ગોતતા, ડાગ્યા નો કરી આમ સીધો આમ કરતા, બીજું કાંઈ હતું નહીં. અત્યારે તો કેટલા ઓપ્શન છે તમારી પાસે. હોંસરીની કોરેથી પડી જાતા તોય એમ કહેતા જો કીડીની માં મરી, આવું તો કહેતા. સોલાઈ જાતા તોય સાના નો રહેતા 2 નાખે, હજી સાનો નથી રહેતો, રોવા માટેના પાછા પ્રયાસો 2 ખાવા પડે. અત્યારે બાળક રડતું હોય તો માં કેટલું કેટલું કે બેટા મેગી, ગાલી બ્રેડ, સમોસું લાવ. બાળક છે ને, બાળક માં છે ને, એને તમે જો હુંકાર ભણાવે. હુંકાર ખોયામાં નાખેલું બાળક
માં આમ દોરી તાણતી હોય એ 2.5 વર્ષનું બાળક કહણતું હોય ને આમ અરે બાળક માના સૂરમાં સૂર પૂરા હુઈ જા બેટા હુઈ જા નથી નાના નર્સરીના બાળકોને સાહેબ ભણાવતા હોઈ ગયા ક્યાંક તે સૂરમાના લાડુ ને ખના બી અને સાહેબને ઊંઘ આવી ગઈ મોઢું ખુલ્લું નાખોરાના 3 પ્રકાર લ્યો એમાં એક છોકરાએ બીજા છોકરાને કીધું બાળકોનો સ્વર પેટી છે ને બહુ શુદ્ધ હોય એકદમ કોમળતા હોય એક છોકરાએ બીજા છોકરાને સાહેબ ને જગાડો હું વાદે ને પછી હું ભણવું એ ખબર નથી પડતી તય ઓલો છોકરો બધા સાહેબ હું ભણવાનું કઈ ને હોઈ જાવ સૂતો નહોતો બેટા હોઈ ગયા તોય મોઢામાં માખ્યું ટેકો લેન્ડિંગ થાય પછી કે મોઢું ખુલ્લું રહી ગયું મારું સૂતો નહોતો બેટા તો હું કરતા હતા સમાધિમાં ઉપર ગયો ઉપર ક્યાં સ્વર્ગમાં પછી ને શું કરું કર્યું કાંઈ નહીં બધાને મળ્યો કોણ કોણ હતું બ્રહ્મા વિષ્ણુ આદિ દેવી દેવતા બધા પછી શું કર્યું હું એની આગળ ભણવા બેઠો પછી શું કર્યું એની જે મને ભણાવ્યું એ હું તમને ભણાવું તો હોઈ જાવ એમ કરીને સાહેબને હુરાઈ દીધા હવે જે બાળક જગાડવા ગયો તો એ 15મે દિવસે આ તો બાળ અવસ્થા છે હુઈ ગયો સાહેબ એના પેરણના આમાં બાંધી પોતાની મોઢાની લાળ નું અને હળુક લઈને સ્પર્શ કરીને વાહામાં થાપલી મારી કીધું બેટા જાય હું તો નથી કાંઈ અરે તારા મોઢાની લાળ મેં સાફ કરી તો તું કે નથી હું તો ઉઠો નતો મને એમ થયું સાહેબ રોજ જાય થાકી જતા છે આજ હું જાઉં ક્યાં ગયા તા તમે રોજ જાઓ છો ત્યાં હું ગયો ક્યાં ગયો તો ઉપર ઉપર એટલે સ્વર્ગમાં હવે સાહેબને રસ પીડ્યો એમાં રુચિ તો જગાડવી ને ગમે એમ કરી કોઈ મળ્યું બેટા બધા હતા બ્રહ્મા વિષ્ણુ આદિ દેવી દેવતાઓ બધા શારદાબાન બધા હતા જ ને કોઈએ કઈ કીધું કીધું કાંઈ નથી મેં પૂછ્યું શું પૂછ્યું બેટા સાહેબ આવે છે એ લોકોએ શું કીધું ખોટી ના છો કોઈ જાતું નથી ત્યાં સાહેબે બદલી કરી લીધી બોલો બાળકની સામે તકરાર ન કરવી ને ન કરવી બાળક છે પણ અણસમજ હોય ક્યાં સુધી ઈશ્વરનું રૂપ છે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે એ તો ભગવાનનું સ્વરૂપ છે અત્યારની માં તો કેટલું પ્રલોભન આપે મેગી નહીં તો ફલાણું નહીં તો ઢીકડું નહીં તો પૂછવું કેટલું અમારી આગળ તો એવા રમવાના કોઈ સાધન નહોતા આરું વાળા ગરિયા હતા 5 વાગે નિહાળ પૂરી થાય એટલે હે આરું વાળો હોય ઈડ લઈને જવાનું સોડિયા કાઢવાના પણ એ પણ એક રમત હતી પણ એ વાંસળીની કોડથી પડેલું બાળક બાપેને ઊભો કરી અને એમ કે જો કીડીની માં મરી એને જોમ આપતું જોમ તો જેટલો સોલાય જેટલો ઠરડાઈશ એટલો જ હારો બનીશ કરીને કઈ થવું નહીં અત્યારે નથી પેલા ડોક્ટર એમ કહેતા બાળકોને ધૂળમાં ન રમવા દેતા અત્યારે એ નહીં ડોક્ટર કે ધૂળમાં રમવા દેવા 2 થી 3 કડી ગાવી છે રાગ મને ગમ્યો છે એટલે હું પ્રયાસ કરી રહ્યો છું શબ્દો કદાચ આગા પાછા થઈ શકે નથી એક પત્ની એના પતિને ફરિયાદ કરી કે મને આઘેનું દેખાતું નથી ચશ્મા કટાઈ ગયા ને બોલો કે ભાઈ હું આઘેનો નથી દેખાતો આઘેર નથી દેખાતો એમાં બરોબર પૂનમનો ચાંદ ખીલેલો ને ફળિયામાં બેઠેલો અને બીડી ટેકાવીને બેઠેલો અહીંયા તો ઓલ્યું શું છે કે ચાંદો કે આનાથી આઘું કેટલું જોવું તારે બોલો એમ કરીને મનને વાળી લીધું હા દાંપે તો શું હતું દાંપે તો અને બુદ્ધિના બાપાએ ગાળિયા બહુ કર્યા છો લોકોએ બુદ્ધિના એક ઘરે 3 મહેમાન આવ્યા એટલે ઘરધણી એની પત્નીને હળુક લઈને કીધું ચા મૂક
એટલે એની પતિ કીધું કે અહીંયા આવો. છે પણ અહીંયા આવો ને રાડ્યું નાખતા હો આવ્યા તે દુના શું છે અહીંયા આવો. ખાંડ નથી, પતાવું નથી, હાકર નથી, પેંડો નથી, ખાલી ભૂકી છે ને દૂધ છે. ગળ્યું કંઈક કરું ને ગોળાય નહીં. એ કહે મને ને તને ખબર છે ને કે નથી. તું 4 કપ મૂકની અને 4 કપ ચા આવ્યો. અને હજી જ્યાં ઓલા મહેમાન આમાં મોઢે અડાડવા ગયા ને ત્યાં ગરદણી કીધું કે જેના ભાગમાં ચા મોળી નીકળે એના ઘરે આવતીકાલે સારે ફેમિલીનું જમણવાર રાખવામાં આવશે. ત્યાં તો ઓલા ઘૂંટડા ભરતા ભરતા કે અરે બેન એટલી બધી ગળી કરાય, ડાયાબિટીસ વાળા આમાં ઢળી જાય બેન, એટલી બધી ખાંડ ન ખાય. બોલો બુદ્ધિ તો બુદ્ધિ છે પણ કોઈને ઝપટે નહીં ચડવું. બોલો એનું તમે કરો શું? સાચું તો મળ્યું રે દેવળ, સાચું તો મળ્યું શ્રીજી, તારી રે કૃપાએ દેવ, સાચું તો મળ્યું. સાચું તો મળ્યું રે દેવળ, સાચું તો મળ્યું શ્રીજી, તારી રે કૃપાએ દેવ, સાચું તો મળ્યું. કોટી ને કલ્પેન કોટી સાધને મળે નહીં. કોટી કલ્પેન કોટી સાધને મળે નહીં. વાતની રે વાતમાં હરિએ આપી રે દીધું શ્રીજી, તારી રે કૃપાએ દેવ, સાચું તો મળ્યું એ શ્રીજી, તારી રે કૃપાએ દેવ, સાચું તો મળ્યું એ શ્રીજી, તારી રે કૃપાએ દેવ. છેલ્લે કોઈ પણ તારણ લ્યો, 1-2 ઘડી મારે ગાવી છે તમારી સામે. શરૂઆતમાં કીધું ને કે હરિની હાટડી હોય અને ગુરુનો ખોળો હોય, માનો ખોળો જ હોય. અને જેને ખોળો મળ્યો છે ને ભાગ્યશાળી બહુ છે. જેની ખોયું ને ખોળો બે ખોયું ને બધું ખોવાય. બોલો ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંસી શંકર સમ હોય. શંકર કદાચ તપમાં આપણે નીકળી જઈએ આગળ, પણ તો ગુરુની નજીક તો ગુરુથી ઉપર તો નહીં. ગમે એટલું મળી જાય પણ ગુરુના તો દાસાનું દાસ છેલ્લી તેની કરી. વાત ઈ કરતો તો મિત્ર કે સંતને પૂછ્યું કે મારે ગંગાને કાંઠે જવું છે, સ્નાન કરવું છે. યાદ આવ્યું? યાદ રહેવું જોઈએ. આ ઉંમરમાં તમે ભૂલી જાય છો શું કરીશું? સંત માર્ગ દેખાડે, સંત કેડો દેખાડે. એટલે ઓલા ડામરના રોડે કીધું કે એ કેડા મારામાં તું ભળી જા. વાત ઈ ન્યા હતી. કેડો કે તને ખબર નથી મારા કેડે હું આવે? કેડો એટલે માર્ગ એટલે પંથ. મારા કેડે કોઈ જોગીનું કદાચ નાનું એવું આશ્રમ હશે, કોઈ તપસ્વીની કોઈ કુટિયા હશે, કોઈ અન્નક્ષેત્ર હશે, કોઈ નાનું એવું મંદિર હશે, કોઈ ભગવાનની મૂર્તિ લઈને બેઠો હશે, એની ધૂપદીપ કરતો હશે. બાકી તો ડામર તારા કેડે કેટલું આવે મને ખબર. એકાદું ફાયર બ્રિગેડ હશે, એકાદું પોલીસ સ્ટેશન હશે, એકાદી હોસ્પિટલ હશે. અને છતાંય તને વિશ્વાસ ન આવતો હોય તો કેડાઈમાં એ ડામર રોડને એટલું કીધું કે એક તને કહી દઉં કે બોટાદ જેવું ગામ હોય, નાનું ઘર હોય અને એમાંથી કોઈ મોટો માણા મુંબઈમાં રહેતો હોય, નાના ઘરના છોકરાને બાવડું પકડી ત્યાં લઈ ગયો હોય અને છોકરો બહુ સારું કમાય, બહુ સારું કમાય. આખું ગામ એમ કે આહા માર્ગ બહુ સારો પકડ્યો, બહુ માર્ગ સારો પકડ્યો.
પણ માની લો કે ઈ દીકરો જીવાનીમાં ભૂલ કરે ને કદાચ હોય એની કરતા ડબલ માથે કરી નાખે તો તને ખબર છે કે એમાં સિમ્બોલ શું લાગે? તો શું લાગે? તો કે હવે મારો દીકરો રોડે સીડ્યો છે, ધ્યાન રાખજો આનું બાપા, રોડ તારી કિંમત એટલી છે, તું કાળો છો, તપશો ને તાપશો, બાકી માર્ગ જેની જેની લીધા છે. એટલે એ સંત એમ કે છે કે હરિદ્વાર જવું છે, તારી પાસે કાવડિયા નથી, પૈસા નથી, ફદા નથી? તો કે ના ના. તો કે એક કામ કરશું, હું કહું એટલું કરી નાખ. સંત પોતાની ભાષામાં એમ કહે છે, ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નાવું રે વાલા, આપ પર સેવે નાવું રે તોય પવિત્ર તોય પવિત્ર પણ હોય તારું. આટલી વાત ભગા જાણું રે, આટલી વાત ભગા જાણું રે. ગંગ નવાય નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું. સંતોના પરસેવામાંથી કોઈ દે દુર્ગંધ આવી મેં જોઈ નથી. એટલું કામ કરે છે, મંદિરોના કામ કરે, પથ્થરો પોતે ઉપાડે, ગુરુકુળના કામ મેં જોયા છે. સંસારીના પરસેવામાં બાપા આ ટીકા આલોચના નથી, પણ ક્યાંક થોડીક દુર્ગંધ હોય. શું કામ? હું થોડુંક લઈ લઉં, જપણ કરી લઉં. એક ભાઈને કીધું કે આપણા ગામના શેઠ ગુજરી ગયા. શું થયું? તો કે હાર્ટ એટેક. એને હાર્ટ એટેક ન આવે તો કેમ? કે કાલે એક ભાઈને મોકલ્યો તો કે એના પત્ની બીમાર છે, એટલે કીધું કે 2000ની એક જરૂર છે, એની ના પાડી હતી. હાર્ડ હોય ને કોઈ દી એટેક ના હોય, હાર્ડ વગરનો ગુજરી ગયો છે તો હા, હાર્ડ હોય તો બીજાનું કામ કરી જાણે સાહેબ. ગંગ નવાય નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું અને તોય પવિત્ર પંડ હોય તારું. આટલી વાત ભગા હું જાણું. તારે ગંગા નાવાની જરૂર નથી, ઠેઠ હરિદ્વાર જવાની જરૂર નથી, તારા પરસેવે તું નાઈ લે. શું કામ? એ પરસેવો તારો પરમાર્થનો હોવો જોઈએ, તારા પુણ્યનો ઉદય થાય એવો હોવો જોઈએ. કોઈક સાધુની સેવા કરી લે, કોકને આજે ન હોય તો એને થોડાક દાણા નાખી આવી દે સાહેબ. એટલે છેલ્લી કડી મારી આ હરિની આટડીએ મારે તુજનું હતા. હંસલાલ ગોતી ગોતી વનમાળી આપે મોતી. હરિની આટડીએ મારે પિંગલની આ રચના છે, વર્ષોથી ગવાય છે. ધીરજ ધરત અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને અલગ તણો ખટકો પ્રભુને સાચું માને. જન્મ મૃત્યુનું જીવાડવાનું, કીડીને કણ, હાથીને એના પ્રમાણમાં. પણ સંસારી જીવનમાં આવ્યા ઓલ્યો આપણે સંસારી જીવનમાં દીકરીની જાન આવી હોય, ખોડું નાનું હોય અને ઘર બાપા એમ કે બાપા ચોકડીઓ સુકાઈ પેલા દીકરીને ગાડામાં બેહારી દેજો. તો બે દીકરીઓ બાવડું પકડી ધીરા 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 હોંસરીના એક પગથી ઉતરતી ફળિયામાં જાય અને ફળિયામાં જઈને પાછું વાળું જોવે બાપના ખોડા હામું ઉભલ્યા રોતો માગો મારા દાદા પાહે શીખરે હવે કેવી શિખરે લાડી હવે કેવા
એટલે મહાપુરુષે શું કીધું ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગળી વ્યામી પિંગલ ને મળ્યું છે મોતી પિંગલ ને મળ્યું છે મોતી બેદીનું ઠેકાણું તારા દુઃખ ને ખંખેરી ના તારા સુખ ને વિખેરી ના તારા દુઃખ ને ખંખેરી ના તારા સુખ ને વિખેરી ના ખાધુમાં કમળની થઈને જીવતરનું ગાડું હાથ સંસારી તારા રામનો ભરોસો તુરા બોલો સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 બોલ ઘનશ્યામ મહારાજ સ્વામી બા